આ છે ને ખિસ્સું અહીંયા જ હોય છે, હાર્ટ ઉપર. સમજીને દરજીઓ રાખ્યા છો, પણ આ બાજુ રાખે શું વાંધો છે? પણ અહીંયા હાર્ટ ઉપર હોય છે ભાઈ. હા, એમાં આમ હાથ નાખવો એટલે કાળજામાંથી કાઢવા જેવું છે. હા, ખિસ્સું તો હોય 3 ઇંચનું જ ઊંડું, પણ આમ જે કાઢીને આમ કરવું ને એ બહુ તકલીફ, જીવમાં જીવ જતો હોય એવું લાગે, એવું લાગે. એટલે આને શું કહેવાય? ખિસ્સું. શું કહેવાય? પણ ખિસ્સાને ઠલવો, ઊંધું કરો તો ખિસ્સાનું શું થાય? સુખી. સાહેબ વાંચી જુઓ. ખિસ્સું ઉલટું કરો જો આ ખિસ્સું તો સુખી. એટલે દાન કરી લેવા જેવું છે એમ સમજીને દાન કરે એ શ્રેષ્ઠ દાન છે અર્જુન. જો એ દાન આપ્યું હોય અને ભાઈ એને જો થોડા બોલાવવામાં, ચલાવવામાં, ચા પાણીમાં, નાસ્તામાં થોડોક બધા રૂમ પેક થઈ ગયા હોય ને જરાક એને ઠીક ન પડે એવો રૂમ આપ્યો હોય, એમાં સમયે ચાયનું પૂછાયું ન હોય, આ ન પૂછાય તો જોવો જ જમાવટ. હા, આવી રીતે હોય. કેટલા દીધા છે, કેટલા ભાઈ, એટલા પાછા લઈ જા. પણ આમ ગગલાવા છે નો દાન કોને કહેવાય કે દીધા પછી ભૂલી જાય? મૃત્યુ નિશ્ચિત છે એને સતત યાદ રાખજો. અહીંયા હા 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 કરવા જેવું નથી બધા. હું આમ તેમ આમ સમથિંગ કાંઈ કરવા જેવું નથી. મૃત્યુ યાદ રાખજો. ગમે ત્યારે હાલતા હાલતા ટ્રકનું ટાયર ફરી વળે, ટાટા 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 ટા થઈ જાય. એટલે મોત. હવે નિરાતે ખીચડી, શીરો, પૂરી, શાક, ભજીયા દબાવીને સૂતો હોય, સવાર ઉઠે જ નહીં. શું કઈ નક્કી છે? ગોદડું ઉચકાવે, મોઢું ફાટી રહ્યું હોય, એ અહીં પીડ્યું હોય, ઉપર ગયું. હવે શું કરવાનું? મૃત્યુ નિશ્ચિત છે, ડગલે ને પગલે, એ ભૂલતા નહીં. મોતને આપણે યાદ જ નથી કરતા. મરવાનું છે કોણ યાદ કરે છે? રોજ સવાર ઉઠીને વિચાર કરે છે, હા જાગ્યા નગર વૈયા જાત. તો ભજન ન થવા માંડે સવારમાં ઉઠીને પથારીમાં. પણ આ તો સીધો ઉઠ્યો નથી ને મોબાઈલ ક્યાં ગયો? હજી આંખ ઉઘડતી ન હોય, આમ તાણી તાણી. આ તો અમે નમૂના જોયા હોય ને ક્યાંક ક્યાંક, હજી આંખ ઉઘડતી ન હોય એટલે ચોંટી ગઈ હોય ને આમ, એક કાચી ઊંઘ હોય, કોમ્પ્યુટર ના અંતે જોઈ જોઈને બધી ગરમી ચડી ગઈ હોય, ખાવાના મસાલા દાબેલી ભાબેલી ના અંતે એટલે બધી ગરમી ખોટી થઈ ગઈ હોય એટલે આંખ ઉઘડે નહીં ભાઈ. તોય પણ ઓલું આમ આમ કરે. આમાં છે કે આ તમે માંડ માંડ જીવાય. મોત સતત યાદ રાખવું પડે. ઘણા એવા બ્રાહ્મણ હોય ને કે બ્રાહ્મણને દાન કરવું છે, આ કરવું છે, તે કરવું છે. આપણા જમાઈ પણ બ્રાહ્મણ જ છે, એને બોલાવી લાવ, એને આપી દે. લ્યો, એનો વ્યવહાર સારો રહે, જમાઈ ખુશ થઈ જાય. અને પાછું દાન એ કર્યું કે બ્રાહ્મણ છે ને કે જિંદગી નહોતી ખબર કે તું છે દાખલો, એક જ ડગલું ખોટું અને ખોટો આખો દાખલો. એટલે બહુ ધ્યાન રાખવું પડે. તમે લાખો આપો છો એની ના નહીં, પણ આને તમે વર્ષે આને કેટલા 5,000 ના જોઈએ, 10,000 ખર્ચો ના થાય તો લાખો આપો છો એમાં 10,000. આ બિચાર જમાડો એને સારું, તમે જમો એને થાળી જમાડો, વફાદાર થઈને નોકર થાય છે. ક્યારેક ચોર ચકાર આવશે તો પ્રાણ આપી દેશે ને તમારું રક્ષણ કરશે ભલા માણા. નહીતર કે જવા દો ટાઢી પાણીએ જવા દો. ઓલો બલિદાન આપી દે જીભનું. શું વાત કરો છો? મારો શેઠ મરવો ન જોઈએ, મેં એનું લૂણ ખાધું છે. હા તો કે જવા જ જવા દો. 2 ઠોકે પાટા ઉલટાનો. એ તોડાવી નાખ્યા કામ કરી કરીને, કોઈ દી સારું ખાવા દીધું નહીં. પણ 2 ટાઈમ નિરાતે એને ત્યાં જમાડે. અને જાતો હોય ત્યારે કોઈ મિષ્ટાન બનાવ્યું, વાર તહેવાર પરબ હોય ત્યારે, પર્વનો દિવસ હોય ત્યારે કે લે આ મીઠાઈ છે ને લઈ જાય, તારા બાળકોને આપજે, હો જમાડજે, અને લે 5-25 રૂપિયા ફટાકડા ફોડજો, હા આ પર્વ આવે છે તો વાપરજો. તો એને ઘરે 2 પૈસા આવે, તેના બાળકો એ પરિવાર નિરાતે કંઈક સારું ખાય. તમને 200 રૂપિયામાં ફેર નથી પડી જવાનો. અહીંયા ભાવ બહુ હોય છે, પણ તે તમારે ક્યાં ખોટ છે? તમારો ભાવ સુધારો ને મનનો. તમે શું કામ રાગ થઈ જાવ છો? બાકી ઘરાણા ઘેરે કૂતરા વંડિયું ટપીને વ્યા જાય છો. કાંઈ મળે નહીં ભાઈ. અને ફ્લેટમાં તો ફ્લેટ જ હેઠે હોય એને બધું હોય, કોક આવે. ફ્લેટમાં કોણ આવે? ફ્લેટમાં ફ્લેટ સીધું ફ્લેટ.
બારણામાં આવડું ફાંકું ને એમાં લેન્સ ગોઠવો હોય, આમ જોવે. આપણે તો 51 રૂપિયાની પહોંચ ફડાવી હોય તો બધા દેખે એમ આગલા ખિસ્સામાં ભરાવે, ગુલાબી કાગળ જોવે બધા, જો ક્યાં ગુરુકુળ ગયો તો પછી 51 રૂપિયા દઈ દીધા, પણ પ્રસાદ ઠોકડી એવો કેટલો, એ જો 3 કલાક બેઠો પંખા હેઠે, 3 ગ્લાસ પાણી પી ગયો, કોકના ચંપલ ઉઠાવતો આવ્યો અને વળી કે 51 રૂપિયાનું દાન દીધું છે. ઓલો ગોતી ગોતીને મરી ગયો, નવા 1400 રૂપિયાના જોડા ક્યાંય ગયા. આ તે 51 રૂપિયામાં વેપાર કેવડો કર્યો એ તો જો તું. અને આપણે તો પંખાને પાંખડે પાંખડે નામ લે, 3 પેઢીના નામ હોય, પોતે પોતાના બાબલો અને દાદા બાપા એના ત્રણેયના નામ હોય, સ્વિચ ઓન થાય ને 3 પેઢી આમ 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 આમ. એ કોઈ પંખો ઓફ કરે ને ત્યારે ઓલા આશીર્વાદ દે, હવે શાંતિ થાય. દાન ઘણા લોકો કરે છે, પણ દાન કઈ રીતે કરવું એ બહુ જ ઓછા લોકો જાણે છે. દાનનો મહિમા બહુ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, યજ્ઞ, દાન અને તપ એ ત્રણનો ક્યારેય મનુષ્યએ ત્યાગ ન કરવો, છોડવા નહીં. યજ્ઞ, દાન અને તપ, કારણ કે આ ત્રણેય મનુષ્યનું પરમ કલ્યાણ કરનારા છે. કોઈ પણ સંજોગોમાં ત્રણનો ત્યાગ ન કરો. યજ્ઞ એનું મહિમા આપણે જાણીએ છીએ. યજ્ઞ એ પરમ પવિત્ર કાર્ય છે. ક્યાંય પણ યજ્ઞ થતો હોય તો આપણને સેજે નમસ્કાર કરવાનો, દર્શન કરવાનો, હાથ જોડવાનો ભાવ થાય. એના જેટલું જ પવિત્ર કાર્ય એ દાન કરવું એ છે. દાન દેવાતું હોય તો દાન દેનાર એની દેવાની પ્રક્રિયા એ પણ યજ્ઞ જેટલી પવિત્ર છે અને એ નમસ્કાર કરવા યોગ્ય છે. તપસ્વીને આપણે જેમ નમસ્કાર કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, તો એ બંનેની વચમાં ભગવાને દાન મૂક્યું છે, એટલે દાન પણ એટલું જ પવિત્ર છે. એ પણ એક મોટું યજ્ઞ કાર્ય છે. તપ જેમ માણસના અંતઃકરણને શુદ્ધ કરી નાખે છે, યજ્ઞ જેમ માણસના જીવનને નિર્મળ કરી નાખે છે, એમ દાન પણ મનુષ્યના જીવનને શુદ્ધ કરી નાખે છે. પણ જો એની રીત પ્રમાણે થાય તો યજ્ઞ એટલો જ ફળદાયી થાય કે જેટલા એના વિધિ વિધાનનું પાલન થાય. એમ દાનની પણ વિધિઓ છે. લે ભાઈ દીધું, ચાલ ભાઈ પકડ રસ્તો, એ દાન નથી. દાન ખરું પણ વિધિ વગરનું. બહુ જ શાસ્ત્રીય વિધિમાં તો વચ્ચે બ્રાહ્મણ રહે, મંત્રોચ્ચાર કરે, સંકલ્પ કરાવે, હાથમાં અંજુલીમાં જળ રખાવે અને પછી દાન થાય. એટલે દાન દેવું, સ્વીકારવું એની બધી વિધિઓ છે. પણ માનો કે એવી વિધિ બધી કરવા રહીએ તો દાન ક્યાં કરીએ. પણ સૌથી સૂક્ષ્મ વિધિઓ જે દાતાએ પાળવાની છે એટલી પળાય તો ધન્ય થઈ જાય.
એટલે વિસ્તારથી ભગવાન શ્રી કૃષ્ણએ 17મા અધ્યાયમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં યજ્ઞ, દાન અને તપ કેમ કરવું એ બહુ વિસ્તારથી સમજાયું છે. હવે દાન કેમ કરવું, ટૂંકમાં ગીતા એના મુખ્ય 2-5 જે મુદ્દાઓ છે એ લઈને આપણે વાત કરીશું. ઉપનિષદોમાં પણ ખૂબ દાનનો મહિમા છે, વેદમાં છે, ભાગવત આદિક શાસ્ત્રોમાં છે. એમાંથી આપણે થોડા સમજી લેવા જરૂરી. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણને સમજાવતા દાનની વિધિ બતાવે છે. વિધિની વાત આવે એટલે આપણે કહ્યું ને એમાં મંત્રોચ્ચાર ના તેની એવું બધું યાદ આવે, પણ એવું નથી. વિધિ દાતાએ પાળવાની પોતાના જીવનમાં સૂક્ષ્મની છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શ્રેષ્ઠ દાન કયું, કે એક તો કર્તવ્ય સમજીને દાન આપવું, બીજું કોઈ પણ બદલાની અપેક્ષા વગર દાન આપવું, ત્રીજું દેશકાળને સમજીને દાન આપવું, એટલે કે સમય સંજોગને અનુસારે દાન આપવું, ચોથું સુપાત્રને દાન આપવું. લાગે છે બહુ સામાન્ય આ બધું, કે આમાં કંઈ બહુ ભગવાને કંઈ ગંભીર વાત કરી દીધી હોય એવું નથી, પણ બહુ સૂક્ષ્મ છે. કર્તવ્ય સમજીને દાન આપવું, કે અમે ગ્રહસ્થ છીએ એટલે અમારે દાન આપવું જોઈએ, અમારી ફરજ છે. ગ્રહસ્થની ફરજ છે કે દાન આપવું. આ કર્તવ્ય એટલે ફરજ, એ ફરજ સમજીને દાન આપવું. ભાવ સારો છે. ગ્રહસ્થની ફરજ છે કે ગ્રહસ્થએ દાન કરવું. અર્થ સારો. કર્તવ્ય એટલે ફરજ, પણ એમાં થોડું દબાણ છે. ગ્રહસ્થ છીએ એટલે દાન કરવું જોઈએ. જો ગ્રહસ્થ ન હોઈએ તો અમારે દાન કરવાની કોઈ ફરજ નથી. આ દબાણ છે સૂક્ષ્મ રીતે. અમે શિક્ષક છીએ એટલે અમારે વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ, એ અમારી ફરજ છે. પણ શિક્ષક ન હોય તો એને કંઈ લેવા દેવા નથી. શાસ્ત્ર એમ કહે છે કે તમે જે વિદ્યા ભણાવો હોય એ બીજાને ભણાવવી, એમાં શિક્ષક હો કે ન હોય એનો કોઈ રોલ નથી. પણ અહીંયા શું છે કે અમારી ફરજ છે, કર્તવ્ય છે, શિક્ષક છીએ એટલે. તો દબાણ થયું ને થોડું. દીકરા છીએ એટલે મા બાપની સેવા કરવી જ જોઈએ, એ દબાણ છે. પણ દીકરા હો કે ન હો, કોઈ પણ વૃદ્ધની સેવા કરવી એ અલગ વાત છે. એટલે અમે ગ્રહસ્થનું કર્તવ્ય છે કે દાન કરવું જોઈએ એમ સમજીને દાન કરવું એ સારી વાત છે, પણ છતાંય દબાણથી થાય છે. બીજો પણ એમાં ભાવ છુપાયેલો છે કે ગ્રહસ્થ થયા છીએ તો દાન કરવું જ પડે ને. શું કરીએ? આ પડે ને કરવું પડે છે. શા માટે? ગ્રહસ્થ થયા છીએ તો કરવું જ પડે ને ભાઈ. આ લાચારીનો ભાવ છે. શિક્ષક થયા છીએ, થવું તો બીજું, ના થવાયું, એડમિશન મળ્યા નહીં તો શિક્ષક થયા તો હવે વિદ્યાર્થીઓને ભણાવવા જ પડે ને. શું કરવું? આ પડે ને કરવું પડે છે. દીકરા થયા એટલે હવે શું થાય? હવે ઘરના મા બાપની સેવા તો કરવી જ પડે, કરવી પડે છે. કોઈ બીજું કરતું હોય તો આને નથી કરવું. એટલે કર્તવ્ય એટલે ફરજ, અર્થ સારો છે, પણ છતાં એમાં દબાણપણનો ભાવ છે અને લાચારીનો પણ ભાવ છે. પણ છતાંય કર્તવ્ય સમજીને દાન કરવું એનો શ્રેષ્ઠ અર્થ એ છે, તાજુબીનો અર્થ એ છે, કર્તવ્ય એટલે
કરવા યોગ્ય કામ, એટલે કરી લેવા જેવું કામ. તમે ગ્રહસ્થ હો કે ન હો, જ્યાં હો ત્યાં, જેવા હો તેવા મનુષ્ય છો ને, હા, તો મનુષ્ય દેહે કરીને દાન કરી લેવા જેવું કર્મ છે, છોડવા જેવું નથી. ચૂક્યા તો મરી ગયા એમ સમજીને દાન કરવું. કર્તવ્ય એટલે કરવા જેવું કામ, કરી લેવા જેવું કામ, ચૂકવા જેવું નહીં, એમ સમજીને દાન કરવું. આ શ્રેષ્ઠ દાનની વિધિ છે. કરવું પડે છે, ફરજ છે ને એ રીતે દાન કરે એમાં થોડું કચાશ છે, પણ કરી લેવા જેવું દાન, આ કામ કરી લેવા જેવું છે એમ સમજીને દાન કરવું એ શ્રેષ્ઠ દાન છે. મહારાજા પર દુઃખ ભંજક વિક્રમ મહારાજા રોજે કચેરીમાં જતા પહેલા છૂટે હાથે દાન આપતા. હવે એટલું બધું દાન આપે ને એટલે કોષાધ્યક્ષ કારભારી એને ચિંતા થાય કે હવે આમ જ જો આપતા રહે તો ખજાનાનું શું. પણ મહારાજને કંઈ મોઢામોઢ તો કહેવાય નહીં કે મહારાજ આ થોડું વધારે પડતું થાય છે, એટલે એણે યુક્તિ કરી. મહારાજા વિક્રમ જે ઘરેથી આમ જેવા નીકળે અને સૌ પ્રથમ કચેરીમાં જતા પહેલાં દાન પીઠ ઉપર આવી અને દાન આપવા જાય, એ પેસેજમાં માર્ગમાં જેવા પગ મૂકીને આગળ ચાલે એટલે સામે વંચાય એવી રીતે દિવાલ ઉપર કારભારીએ કોષાધ્યક્ષે લખી નાખ્યું, આ પદાર્થે ધનમ રક્ષે. આપત્તિના સમય માટે ધન સંચી રાખવું જોઈએ, સંઘરી રાખવું જોઈએ, બચાવી રાખવું જોઈએ, વિપત્તિમાં કામ આવે માટે. આ પદાર્થે આપત્તિ વખત માટે ધનમ રક્ષે, ધન સાચવવું જોઈએ. જેવા વિક્રમ મહારાજા નીકળ્યા ને આ વાંચ્યું, કોષાધ્યક્ષની કારભારીની ચિંતા સાચી છે. બે ક્ષણ માટે અટકી ગયા કે આપત્તિના સમય માટે ધન સાચવું જ જોઈએ. બધું દઈ ન દેવાય, રાજ્ય છે. પણ વિક્રમ મહારાજે વાંચ્યું, તરત જ ત્યાંથી લઈ લખવાની ચીજ અને એની નીચે લખી નાખ્યું. ઉપર શું લખ્યું તું કારભારીએ? આ પદાર્થે ધનમ રક્ષે. મહારાજા વિક્રમે નીચે લખ્યું, મહતામ આપદ કુતઃ. ભાગ્યશાળીને આપત્તિ ક્યાંથી હોઈ શકે? એ તો જેના ફૂટી ગયા હોય એને આપત્તિ હોય, પણ ભાગ્યશાળીને વળી આપત્તિ શું? મહતામ એટલે જેના મહાભાગ્ય છે જીવનમાં એને વળી આપદ કુતઃ, આપત્તિ ક્યાંથી હોય? અને ગયા અને દાન પીઠિકા ઉપર બેસીને છૂટે હાથે દાન આપ્યું. કારભારી કે ભારે કરી, અસર કાંઈ ના થાય. વળી વાંચીને કારભારીએ બીજે દિવસે વહેલા આવીને પાછી એની નીચે લખી નાખ્યું, કદાચિત કુપ્યતે દૈવ. ભાગ્ય પણ ક્યારેક રિસાઈ જતું હોય છે. કેવા કેવા બુદ્ધિશાળી હોય છે. કદાચ એમ કુપ્યતે દેવ, ભાગ્ય રિસાઈ જાય, ક્રોધિત થઈ જાય, મતલબ ક્યારેક ભાગ્ય પણ રિસાઈ જતું હોય છે, માટે આ પદાર્થે ધનમ રક્ષે. વળી વિક્રમ મહારાજા નીકળ્યા અને વાંચ્યું, ઓહો, ક્યારેક ભાગ્ય પણ રિસાઈ જતું હોય છે એમ આ કોષાધ્યક્ષ કહેવા માગે છે, માટે ધન સંચી રાખવું જોઈએ. પણ વિક્રમ મહારાજે પાછું લેખન કરવાની ચીજ ઉપાડી નીચે લખ્યું કે ભાગ્ય રિસાઈ જાય છે એમ તમે કહો છો, ક્યારેક ભાગ્ય પણ રિસાઈ જતું હોય છે. તો નીચે લખ્યું કે જો ભાગ્ય રિસાઈ જાય તો એનો જવાબ સંસ્કૃતમાં લખ્યો કે સંચિતમ અપી વિનશ્યતિ. ભાગ્ય રિસાઈ જાય તો સંગ્રહેલું નાશ થઈ જતું હોય છે. માટે કારભારી મને આપી લેવા દો, ભાગ્યમાં હોય તો આપત્તિ નથી ને આપત્તિ તમે કહો છો ભાગ્ય રિસાઈ જાય. ભાગ્ય રિસાય તો ગમે તેટલું સંઘરીને ગમે ત્યાં રાખ્યું હોય ત્યાંથી ગમે તે રીતે નાશ પામી જાય. ચોર ચોરી જાય, અગ્નિ લાગી જાય, બળી જાય, ભસ્મ થઈ જાય, બધું થઈ શકે છે. તો ભાગ્ય રિસાય ત્યારે તો સંઘરેલું હોય એ પણ નાશ પામી જાય. માટે હે કારભારી મને દાન આપી લેવા દો. દાન કરી લેવા જેવું છે એ બતાવે છે કે ગમે તે સંજોગોમાં દાન કરવાનું ચૂકાય નહીં. આપણે તો ભૂલચૂકથી અપાઈ જાય છે.
અને અહીંયા તો એવું છે, ગીતા એમ કહે છે જો કે કરી લેવા જેવું કામ છે, એમ સમજીને આમ દાન આપે એ દાન શ્રેષ્ઠ છે, કરી લેવા જેવું છે. ગઢાળીથી આંબા શેઠ નીકળ્યા, માથા ઉપર ઢોલિયો સરસ મજાનો, પેલા રંગત ઢોલિયા છપ્પર પલંગ કહેતા એવો સરસ મજાનો ઢોલિયો બનાવ્યો. એના ઉપર સરસ મજાનું ગાદલું, મશરૂના સરસ ઓછાળ, એના ઉપર ગાલમસુરિયા, ઓશિકા 2-3 અને સરસ મજાનો તકિયો. હાથમાં દૂધેરી સરસ મજાની ભેંસ 9 ચાંદરી, એની સાંકળ પકડેલી ને એની પાછળ એક ચાકર, એ ભેંસની નાની પાડી, એને લઈને ચાલતો આવે અને ગઢાળીથી ગઢડા આવે મહારાજને અર્પણ કરવા માટે. 15 કિલોમીટર થાય, માથે ઉપાડીને આ બધું ચાલ્યા આવે છે આંબા શેઠ. પણ જેવો દાદાનો દરબાર આવ્યો ને એવા જ ઝડપભેર ચાલ્યા. પેલો ચાકરે બિચારો પાછળ રહી જાય, ભેંસ આમ જાય રૂમાડા મારતી, અને આંબા શેઠ જય ન્યાલકરણ, જય ભગવાન, જય હરિ, જય સહજાનંદ પ્રભુ, જય સ્વામિનારાયણ કરતા પણ એવા જાણે કોઈ પાછળ ચોર ડાકુ પડ્યા હોય એવી રીતે ભાગ્યા દાદાના દરબારમાં પ્રવેશ કર્યો. ધૂળની ડમરીઓ ઉડી જાય, પાછળ ગોવાળ તતડાટતો આવે. લીમડો વૃક્ષની નીચે મહારાજ સભા કરીને બેઠેલા અને આ વાવાઝોડું આવ્યું. મહારાજને સભા તો બધી જોઈ રહી, ભેંસ, આંબા શેઠ અને આ ધુમાડા પેલા શું ધૂળની ડમરી ઉડાડતા આવે. હા ધમણ એટલે શ્વાસ ચડી ગયેલો. જય ન્યાલકર્ણ પ્રભુ, જય હરિ ઘનશ્યામ, જય સહજાનંદ પ્રભુ. અરે મહારાજને સભા બધી જોઈ રહી કે આ શું છે. એકદમ આવીને ભેંસની સાંકળ ગોવાળને દઈ અને માંડ્યા દંડવત કરવા. પણ મહારાજ કે રાખો રાખો શેઠ, શું છે? અરે મહારાજ જવા દો, વાત કર્યા જેવી નથી. શું થયું? પણ અરે વાત જવા દો મહારાજ, દંડવત કરી લેવા દો. એવા હાંફી ગયેલા, શ્વાસ ચડી ગયેલો. મહારાજ કે રાખો રાખો શેઠ. માંડ હાથ પકડીને મહારાજ બેસાડ્યા. શેઠ શું છે? અરે વાત જવા દો. મહારાજ કે બ્રહ્મચારીને પાણી પીવડાવો. આમ જોવાની પરિસ્થિતિ તો વિચિત્ર થઈ ગઈ શેઠની. શેઠ પાણી પીવો? ના, તમે પીવડાવો તો પીવું છે. મહારાજે જળ લઈને આંબા શેઠને આપ્યું કે લ્યો શેઠ તમે પાણી. એમ નહીં, પેલા 2 ઘૂંટડા તમે પીવો. મહારાજે 2 ઘૂંટ પીધા, પછી શેઠને આપ્યું. શેઠ 1 લોટો પાણી પી ગયા, ઠાઢું થયું. મહારાજ અરે આંબા શેઠ પણ શું આટલું બધું થઈ ગયું છે? મહારાજ મારા ઘરમાં આગ લાગી, બધું બળીને ભસ્મ થઈ ગયું, આટલું માંડ બચ્યું છે. તો એ હું લઈને તમારી પાસે દોડતો દોડતો આવ્યો છું મહારાજ. ગજબ થઈ ગયો. ઓહો શેઠ, બધું મહારાજ બળીને ખાક થઈ ગયું, ખાક થઈ ગયું. આટલું બચ્યું છે બસ. એ મને થયું મારા પ્રભુને અર્પણ કરી દઉં. મારે કે શેઠ આ તો ભારે કરી, બહુ કરી મહારાજ, બહુ કરી. અરે રે શેઠ, તો ઘર હળગી ગયું તો બૈરા છોકરા? હા એ છે, એ વાંધો નથી, બેઠા છે. એમને પણ એને રહેવા કરવાનો. હા એમ તો ઘર છે ને, એમાં નિરાયતે બેઠા છે, વાંધો નથી. મહારાજ એક બાજુ કે ઘરમાં બેઠા છે, બૈરા છોકરા સારદા નરવા છે, બીજી બાજુ એમ કે બધું હળગી ગયું. એટલે મહારાજ કે તમે કયો કાંઈ સમજાતું નથી. એટલે પાછળ જે નોકર ભરવાડ હતો ને એમણે કીધું મહારાજ મને સમજાતું નથી. એના ઘરે કાંઈ આગ લાગી નથી, કાંઈ કંઈ બળી નથી ગયું, બધા નિરાયતે છે, ઘર મજાના છે, ખરડા મજાના છે. આ શેઠ શું બોલે છે મને નથી સમજાતું. બધું બળી ગયું, ખાક થઈ ગયું, આટલું બચ્યું એ લાવ્યો. હે શેઠ, મહારાજ કે શું છે વાત તો કરો. એ મહારાજ વાત તો આવ સીધી સાદી છે મહારાજ, તમારા કામમાં ન આવે એ બધું હળગી ગયું કહેવાય. આટલું મહારાજ તમારા કામમાં પહોંચી ગયું ને એ જ રહ્યું કહેવાય, બાકી બધું બળીને ખાક થઈ ગયું મહારાજ. અહીંયા પહોંચ્યું એટલું સાર્થક રહ્યું, એ બધું બળી ગયું કહેવાય મહારાજ. ઉપયોગમાં આવ્યું નહીં, આવે નહીં. શું કારણ? ભવિષ્યમાં આવવાનું હોય ત્યારની વાત ત્યારે, અત્યારે બધું બળી ગયું કહેવાય. અહીંયા જેટલું પહોંચી ગયું ને એટલું કામનું છે. આને કહેવાય શ્રેષ્ઠ દાન. કરી લેવા જેવું કામ છે એમ સમજીને દાન કરે એ કેવું દાન કહેવાય? શ્રેષ્ઠ દાન તો એ છે ભાઈ. શ્રેષ્ઠ દાન એ કે આંબા શેઠ પાસે શ્રીજી મહારાજે માગ્યું નથી કે તમે ગાદલું લાવો, ઓશિકું લાવો,
માગ્યું નથી. માગે અને આપે એના કરતા માગ્યા પહેલા આપી દે એ દાન શ્રેષ્ઠ છે. હવે માગ્યા પહેલાની ક્યાં વાત, માગ્યા તોય ન દે. ભિખારીને એક જગ્યાએથી રોટલો મળ્યો છે, એને એમ થઈ ગયું કે રોટલા ઉપર જો શાક પાંદડું કંઈક છાશ કાંઈક મળી જાય તો હું રોટલો જમી લઉં. એટલે એક ઘરે જઈને ઊભો રહ્યો. મેં કીધું શેઠ સાહેબ, બધાને શેઠ સાહેબ જ કહે ભિખારી, શેઠ સાહેબ રોટલો તો એક જગ્યાએથી મળી ગયો છે, તમે જરાક ક્યાંક શાક પાંદડું દઈ દો ને તો નિરાંતે ક્યાંક એક બાજુ બેસીને જમી લઉં. લે, રોટલો તો મળી ગયો, રોટલો મળી ગયો, પણ કોરો કેમ છે સાહેબ? અમને ભિખારીને કોણ ચોપડીને દે? લાય હું ચોપડી દઉં. એ રોટલો લઈને ગયા, ઘરમાં કરી રોટલો ભિખારીનો ખાઈ ગયો. ભિખારી રાહ જોઈ છે ને વયો ગયો. હવે આ માગે તો એ દે નહીં, ભિખારીનું ખાઈ જાય. આ નમૂના હોય છે. મંદિરમાં આવીને મફત ખાઈ જાય, હે, ચા પાણી પી જાય, ઉતારા પાણીમાં રહી જાય, ચાવ્યું પાછી ખિસ્સામાં ભૂરીને વયા જાય. આને શું કહેવાય? એક પૈસો દાન કોઈ ધર્મ મંદિરો દાનમાં ખાધા પીધા પછી દેવું નહીં અને પાછી ટીકા કરવી. હે, આવડા આવડા મકાનો બાંધીને બેસી ગયા છે. લ્યો, હોય છે ને નમૂના, હોય છે ઘણા એવા, હોય બહુ હોય છે. એક ભિખારીએ શેઠ પાસે માગ્યું, શેઠજી 2 દિવસનો ભૂખ્યો. દરેક ભિખારી 2 દિવસનો જ ભૂખ્યો હોય છે. બોલો, શેઠ સાહેબ 2 દિવસથી ભૂખ્યો છું, જો તમે 5 રૂપિયા આપો ને તો કાંઈક ખાવાનું ખાય અને તમને આશીર્વાદ દઈશ. પેલો શેઠ ઊભા થઈ ગયા. શેઠ કે પેલા મને એ બતાવ કે આજકાલ 5 રૂપિયામાં જમવાનું ક્યાં મળે એ બતાવે. હવે આને સસ્તું મળે તો ખાવા જવું છે. હવે એ ભિખારીને શું દે? હે, દે શું? શેઠ દુકાને બેઠેલા, ટપાલી તાર લઈને આવ્યો, તાર એને આપ્યો. શેઠજી આમ ચશ્મા પહેરતા હોય, આમ ચશ્મા રાખીને આમ જોયું, ટપાલીએ તાર આપ્યો, તાર ખોલ્યો, તાર વાંચ્યો. કમ્બાઈન્ડ મકાન રહેતા જોઈન્ટમાં, તાર વાંચી શેઠ ચહેરો બદલાવી અને કીધું, સાંભળ્યું? સાંભળ્યું એટલે શેઠાણીનો નામ ન લેતા તેથી. સાંભળ્યો એટલે તરત આવ્યા. હા, પાણી મૂકી દેજો, ગરમ પાણી મૂકી દેજો. શું થયું? અર્થ મરણનો તાર છે, નાવાનું થયું. એકદમ શેઠાણી આફળા ફાફડા થઈ જાય ને. પાણી મૂકી દેજો, મરણનું થયું, એવું જ થાય ને અર્થ. એટલે ઓલો ટપાલી કે હવે અહીંયા ઊભા રહેવાનો અર્થ છે? આમાં શું મળે એને? એમ કે આ પરીક્ષાના પરિણામની સિઝન છે તો વળી ક્યાંક સારું આવી ગયા, છોકરો પાસ થઈ ગયો તો આપણને કાંઈક ટિપ્સ મળી જાય, 5-25 રૂપિયા આપી દે શેઠ સાહેબ તો આપણું કામ થઈ જાય. ટપાલી બિચારો એ વરાહે ઉભેલો, ત્યાં તો શેઠ કે પાણી મૂકી દીધું, પાણી મૂકી દો. ઓલો વયો ગયો અને શેઠાણી આફળા થઈને આવ્યા. શું છે ને કોણ વયું ગયું, શું થઈ ગયું? કંઈ નથી, બાબલો પહેલે નંબરે પાસ થઈ ગયો છે, એનો તાર છે. પણ તમે પાણી મૂકી દીધું ને? હા, એમાં ચા ખાંડ નાખી દે. અરે આ દેતા હશે કોઈને. માગ્યા પેલા આપે એ દાન શ્રેષ્ઠ છે, પણ માગે તોય મરી જાય તો ના દે એને તો શું કહેવાય? અમેરિકામાં એક ઉદ્યોગપતિ, એનું નામ હેનરી થોર્નટન. એમની પાસે 1-2 પાદરીઓ આવ્યા, કંઈ સેવાનું કાર્ય ગરીબોનું ચલાવતા હશે તે દાન માટે આવ્યા. આદર આપ્યો, બેઠા. પાદરીઓએ એના દાન સેવા કાર્યની વાત કરી. એટલે થોર્નટને $1000 ચેક, અમેરિકાનો હતો ને માણસ, એટલે $1000 ચેક લખી આપ્યો, પાદરીને આપ્યો. લો બસ, પાદરી ખુશ થઈ ગયા. એ જમાને $1000 એટલે તો બહુ જ કહેવાય ને. આજે પણ $1000 એટલે ઘણું કહેવાય. તો ત્યારે તો $1000 એટલે હા, એમ ખુશ થઈ ગયા પાદરીએ. હજી આટલું આપ્યું તો સેજે આમ 2 વાત કરવાનો ભાવ થાય. શેઠ સાહેબ તમે આમ છો, આમ છો, કાંઈક તો બોલે ને, એમ લઈને થોડા વૈયા થોડા જાય. એટલે વાતચીત કરતા હતા થોડી મીઠી 2. ત્યાં એમનો ક્લાર્ક તાર લઈને આવ્યો. રિયલ બનેલી ઘટના.
અને તારમાં એ સમાચાર કે એના ઉદ્યોગને લાખો ડોલરની ખોટ ગઈ. હવે લાખો ડોલર ધંધો ચોપટ થવાની નોબત વાગી ગઈ. એ તાર લઈને ક્લાર્ક આવ્યો અને શેઠને આપ્યો. હેનરી થોર્ટને આ વાંચ્યો, ચર્ચા કરી ક્લાર્ક સાથે કે આવું છે. પાદરીઓ સાંભળી રહ્યા, મારો આ તો શેઠનો ધંધો ચોપટ થવાનો થયો. એટલે તરત જ હેનરી થોર્ટે પેલા પાદરીને $1000 ચેક લખી દીધો હતો ને, એને કે ચેક લાવ, ચેક લાવ. પાછો લઈ લીધો. પાદરીને એમ થયું કે વૈયા ગયા હોત તો સારું હતું. આ 2 મિનિટ મોડા પીડ્યા, આપણે રહી ગયા, વળી વ્યવહાર સાચવવા રહ્યા, ચેક પાછો લઈને ફાડી નાખ્યો. હવે કેવું થાય, કેવું વિચાર કરો. બહુ અફસોસ થયો. પણ હવે બીજું પછી પાદરીઓ મન વાળ્યો, ઘસે બિચારાને ધંધો ચોપટ થઈ જવાનો હોય તો પછી લઈ જ લે ને. પણ એને ફાડી નાખ્યો ચેક અને તરત બીજો ચેક લખ્યો, એ $2000 લખી નાખ્યો, લ્યો લઈ જાઓ. હવે આ જોઈ રહ્યા, એક બાજુ ધંધો ચોપટ થવાની નોબતનો તાર છે, તો 1000 આપ્યા તેની જગ્યાએ 2000 કરીને આપ્યા. પાદરી કે સાહેબ તમે $1000 આપ્યા હતા, બહુ થઈ ગયું. તમે આ એક તો ધંધાની મુસીબત આવી પડી છે અને $2000 તમે લખો તો કે આ બધું જાવા બેઠું છે, એમાં દાન કરી લેવા દો ને ભલા માણસ. વયું જશે, બધું વયું જશે. અત્યારે તમને દઈ દીધું એટલું કામનું. આને કહેવાય ગીતાના ન્યાય પ્રમાણે કર્તવ્ય સમજીને, એટલે કે કરી લેવા જેવું કામ છે બસ, બીજું કાંઈ નહીં. આને કરી બધા આ કઠણ જો આવું થવું. એને જે એ પેલા એક્શન કરીને એ બધાય કરે. હા એ કરે, પણ પછી એને જે 2000 લખીને આપ્યો ને, એ તો વિરલા. 10 લાખમાં એક મળે નહીં, એક 10 લાખમાં આવો માણસ મળે નહીં. ભાઈ સૌ વિચારે કે આમાં કેમ દેવું, અથવા તો એમ કે સારું 1000 દીધા છે બરાબર છે, હવે એને 2000 કરવાની હિંમત તો લગભગ કોઈ ના લે. હે ત્યારે આ કે કરી લેવા જેવું છે, જવા જ બેઠું છે તો દઈ દેવા દો ને ભલા માણસ. આપ્યા ખરેખર. એટલે બહુ સરસ શાસ્ત્રમાં એક કહ્યું છે, આ ખાખા કરવાથી મળે કે નસીબ સારું હોય ત્યારે દાન તો આપો જ, પણ નસીબ બગડ્યું હોય, તમારે બદનસીબ હોય ત્યારે તો ખાસ દાન આપો. લે સારું નસીબ હોય તો દાન આપો, પણ તમારું નસીબ ખરાબ ચાલતું હોય તો અવશ્ય દાન કરો જ. કેમ? એ દાન કરશો એ જ તમારું નસીબ બદલશે. બનેલી બધી કથાઓ તમને કહું છું. આપણે અમદાવાદમાં જ 2 ભાઈઓ, એમાંથી એક તો ધામમાં ગયા, ભોગીલાલ શેઠ, આપણે સાંભળો, જીવરાજ પાર્ક, માતંગી ટ્રાન્સપોર્ટવાળા. ત્યારે માતંગી ટ્રાન્સપોર્ટ નહોતો એમને સ્થાપ્યો, સામાન્ય સ્થિતિ. એમના મિત્ર મનસુખભાઈ ગાંધી, એ કદાચ હજી હયાત છે. 2 મિત્ર, 2ની સ્થિતિ સાવ સામાન્ય, પૈસાની બહુ જ પેલી મુશ્કેલી. એ સમયમાં થોડા ઘણા જો ક્યાંયથી પૈસા આવ્યા હોય કોઈ કાંઈક નાનું મોટું કામ કરવાથી, તો ભોગીલાલભાઈ દાન કરે. એટલે ઓલા મનસુખભાઈ ગાંધી કહે, ભાઈ ભોગીલાલ, આ અત્યારે પરિસ્થિતિ તમારી આવી છે ને દાન કરો છો, તો કે આપણે આપીએ તો કાંઈક ભગવાન આપે ને, એની વિચાર જુઓ. ત્યારે મનસુખભાઈ કે મારો તો એવો વિચાર છે કે ભગવાન આપે તો હું કંઈક આપું. ભગવાન આપે, હું કહું, હું દર્શને જાઉં, કાળુપુર નરનારાયણ દેવ સ્વામિનારાયણ પ્રભુને દર્શન કરું, કહું ભગવાન આપે તો આપું. ભોગીલાલભાઈ કે ના, મારી સમજણ એવી છે કે આપણે આપીએ તો ભગવાન આપે. અને ભોગીલાલભાઈ એમ આપતા રહ્યા. થોડા વર્ષોમાં એણે માતંગી ટ્રાન્સપોર્ટ કંપની નાખી અને લાખોપતિ થયા. મનસુખભાઈ હજી એવા ને એવા છે. આ પરિસ્થિતિ તમે જો. એટલે નસીબ પણ બદલે દાન આપીએ તો. એટલે દાન અવશ્ય આપવું જોઈએ. દાદાના દરબારમાં લીલોડા લીમડા નીચે ભગવાન સહજાનંદ સ્વામી પરમ કૃપાળુ આપણો બાપ એ બેઠા હતા. એ વખતે એક બ્રાહ્મણ આવ્યા, ચિત્રે હાલ દશા, વૃદ્ધ શરીર, માથે પાઘડી બાંધેલી, દંડોત પ્રણામ કર્યા, મહારાજને પગે લાગ્યા.
પછી ધીમેકથી પાઘડી કાઢી પગમાં ભરાવી એનો છેડો કાઢ્યો અને એને ખોલ્યો. પણ ખોલવા જાય તોય પાઘડીના લીરા થતા જાય. આટલી સડેલી પાઘડી જાળવીને ખોલવી પડે. પણ આમ ગાંઠ ખોલે ને તોય તૂટતી જાય એવી પાઘડી. એનો છેડો ખોલીને એમાંથી 1 રૂપિયો કાઢ્યો અને મહારાજના ચરણોમાં લૂક્યો. લ્યો મહારાજ, આ ગોપીનાથજી મહારાજનું મંદિર થાય છે તો મને એમ થયું કે હું પણ કાંઈક આપું. એટલે મહારાજે રૂપિયો વાંકા વળીને આમ લઈ લીધો, હાથમાં રાખ્યો અને મહારાજ કહે, અરે ગોર બાપા, આ રૂપિયો મને દીધો એના કરતાં આ તમારી પાઘડીની જે દશા જોઈએ છે તો પહેલાં આ પાઘડી તો 1 રૂપિયાની સારી લઈ લેવી હતી. ત્યારે ગોરદાદાએ શું કીધું ખબર છે? મહારાજ, મારી પાસે માંડમાં રૂપિયો વેળો થયો, પાઘડી લઉં તો મારા બાપા તમને શું દઉં? હું પાઘડી લઉં તો તમને શું દઉં? માટે મને ચૂક પાઘડીની વાત જવા દો, પહેલાં હું તમને દઉં. દઈ દીધા જેવું છે એમ સમજીને જે આપે એ શ્રેષ્ઠ દાન છે. જોજો, વાત નાની લાગે પણ ન થાય. થાય બહુ કઠણ છે બાપા. હા છે ને, ખિસ્સું અહીંયા જ હોય છે, હાર્ટ ઉપર. સમજીને દરજીઓ રાખ્યા છો, પણ આ બાજુ રાખે શું વાંધો છે? પણ અહીંયા હાર્ટ ઉપર હોય છે ભાઈ. હા, એમાં આમ હાથ નાખવો એટલે કાળજામાંથી કાઢવા જેવું છે. ખિસ્સું તો હોય 3 ઇંચનું જ ઊંડું, પણ આમ જે કાઢીને આમ કરવું ને એ બહુ તકલીફ, જીવમાં જીવ જતો હોય એવું લાગે, એવું લાગે. એટલે આને શું કહેવાય? ખિસ્સું. શું કહેવાય? પણ ખિસ્સાને ઠલવો, ઊંધું કરો તો ખિસ્સાનું શું થાય? સુખી. સાહેબ વાંચી જવો, ખિસ્સું. ઉલટું કરો જો આ ખિસ્સું તો સુખી. એટલે દાન કરી લેવા જેવું છે એમ સમજીને દાન કરે એ શ્રેષ્ઠ દાન છે અર્જુન. એને કહેવાય કર્તવ્ય સમજીને દાન કર્યું. કર્તવ્ય એટલે મનુષ્ય દેહે કરી લેવા જેવું. બીજું કયું? શું કહ્યું? બદલાની અપેક્ષા વગર દાન કરવું. ગણતરી ન હોવી જોઈએ સાહેબ, કાંઈ પણ, કોઈ પણ. કે ભાઈ અમે હોસ્પિટલમાં દાન આપીએ તો તમે કહો છો તો 10 લાખ આપીએ, પણ અમારા પરિવારને સગા સંબંધીઓને સારવાર ઇમરજન્સી મળવી જોઈએ, ગમે ત્યારે 1 રૂમ પેક હોવો જોઈએ, એર કન્ડિશન. હા બધી લઈ જાય તો વાંધો નથી. આને દાન કર્યું કહેવાય નહીં. બદલાની ભાવના છે. હા, અમે તમારી સંસ્થામાં 25 લાખ આપીએ, એમાં વાંધો નહીં, પણ ટ્રસ્ટી બનાવો. અને કહેતા હોય તો 50 લાખ આપવું પડે તો અમારા વંશ પરંપરાગત ટ્રસ્ટી રાખો. હા, દાન નથી. અમે ધર્મ સંસ્થામાં તમારા સેવા કાર્યોમાં દાન આપીએ, તમારા સ્થાનમાં દાન આપીએ, પણ હા, અમને ઉતારા પાણી, ખાવાનું, આ તે બધું વ્યવસ્થિત અમે જ્યારે આવીએ ત્યારે બધું વાગતા સ્વાગતા પૂરી થવી જોઈએ. જો એ દાન આપ્યું હોય અને ભાઈ એને જો થોડા બોલાવવામાં, ચલાવવામાં, ચા પાણીમાં, નાસ્તામાં થોડોક બધા રૂમ પેક થઈ ગયા હોય ને જરાક એને ઠીક ન પડે એવો રૂમ આપ્યો હોય, એમાં સમયે ચાયનું પૂછાયું ન હોય, આ ન પૂછાય તો જોવો જ જમાવટ. હા, આવી રીતે હોય. કેટલા દીધા છે, કેટલા ભાઈ, એટલા પાછા લઈ જા. પણ આમ ગગલાવા છે નો દાન કોને કહેવાય? કે દીધા પછી ભૂલી જાય એને દાન કહેવાય. મહાત્માજી મરણ પથાયા હતા, શિષ્યોએ કીધું કે બાપજી છેલ્લે કાંઈ ઉપદેશ તો આપતા જાઓ જેમને જિંદગીભર યાદ રહેતો, કે 4 બાબત કઈ, 2 યાદ રાખી, 2 ભૂલી જાવી. એમ? હા, તમારું પરમ કલ્યાણ થશે. બોલો બોલો બાપજી જલ્દી. બસ 2 વાત ભૂલી જાવી. કોઈને તમે ઉપકાર કર્યો હોય, કાંઈ દીધું હોય, મદદ કરી હોય, સહાય કરી હોય, ઉપકાર કર્યો હોય કોઈ પણ, એ ભૂલી જવું, એ યાદ ન રાખો. અને બીજું, તમને કોઈ અપકાર કર્યો હોય, અપકાર એટલે તમને કોઈ દુઃખ આપ્યું હોય, હેરાન કર્યા હોય, તકલીફ કરી હોય, તમારી જે તે તમને પરિસ્થિતિમાં દુઃખ આપ્યું હોય, તો એ અપકારને તમે ભૂલી જજો. તમે કોઈને ઉપકાર કર્યો હોય એ ભૂલી જજો, અને તમારા ઉપર કોઈ અપકાર કર્યો હોય એને પણ ભૂલી જાય. હવે 2 વસ્તુ યાદ રાખજો. 1,
મૃત્યુ નિશ્ચિત છે એને સતત યાદ રાખજો. અહીંયા હા 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 કરવા જેવું નથી બધા. હું આમ તેમ આમ સમથિંગ કાંઈ કરવા જેવું નથી. મૃત્યુ યાદ રાખજો. ગમે ત્યારે હાલતા હાલતા ટ્રકનું ટાયર ફરી વળે, ટાટા 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 ટા થઈ જાય. એટલે મોત. હવે નિરાતે ખીચડી, શીરો, પૂરી, શાક, ભજીયા દબાવીને સૂતો હોય, સવાર ઉઠે જ નહીં. શું કઈ નક્કી છે? ગોદડું ઉચકાવે, મોઢું ફાટી રહ્યું હોય, એ અહીં પીડ્યો હોય, ઉપર ગયો. હવે શું કરવાનું? મૃત્યુ નિશ્ચિત છે, ડગલે ને પગલે, એ ભૂલતા નહીં. અને બીજું, ઈશ્વર આપણા સાથે છે એ ભૂલતા નહીં. એટલે ઈશ્વરનું સ્મરણ અને મોત એ ક્યારે ભૂલતા નહીં. બે વસ્તુ યાદ રાખજો ને બે ભૂલી જાજો. પણ આમાંથી ઉલટું આપણે કરીએ છીએ. મોતને આપણે યાદ જ નથી કરતા. મરવાનું છે કોણ યાદ કરે છે? રોજ સવાર ઉઠીને વિચાર કરે છે, હા જાગ્યા નગર વૈયા જાત. તો ભજન ન થવા માંડે સવારમાં ઉઠીને પથારીમાં. પણ આ તો સીધો ઉઠ્યો નથી ને મોબાઈલ ક્યાં ગયો? હજી આંખ ઉઘડતી ન હોય આમ તાણી તાણી. આ તો અમે નમૂના જોયા હોય ને ક્યાંક ક્યાંક. હજી આંખ ઉઘડતી ન હોય એટલે ચોંટી ગઈ હોય ને આમ. એક તો કાચી ઊંઘ હોય, કોમ્પ્યુટર ના અંતે જોઈ જોઈને બધી ગરમી ચડી ગઈ હોય, ખાવાના મસાલા દાબેલી ભાગેલી ના અંતે એટલે બધી ગરમી ખોટી થઈ ગઈ હોય એટલે આંખ ઉઘડે નહીં પછી. તોય પણ ઓલું આમ આમ કરે. આમાં છે કે આ તમે માંડ માંડ જીવાય. એટલે મોત સતત યાદ રાખવું પડે. મહારાજ કે અમને હર પળ આ ઘડી આ પળમાં મરી જવું છે એમ યાદ કરીએ છીએ કે છે ને. અને ડગલે ને પગલે ભગવાનનું સ્મરણ યાદ રહે તો એ આપણે ભૂલી જાય છે. ભગવાન અને મોત ભૂલી જાય છે. અને ઉપકાર કર્યો હોય એ યાદ રાખીએ, ક્ષણ ક્ષણનો ડાયરી લખી રાખીએ. અને કોઈ આપણા ઉપર પેલી આપત્તિ કરી હોય, હેરાન કર્યા હોય એ આપણે ભૂલતા નથી, એને યાદ રાખીએ. ઉલટું કરીએ છીએ ને. હવે આમાં માર્ગ જ આખો શીર્ષાસન થઈ ગયું. વિચાર કરો, આપણે જે વસ્તુ ભૂલવાની શાસ્ત્રો કહે છે એને આપણે ભૂલતા નથી, અને જેને યાદ રાખવાનું કહે છે કે એને આપણે યાદ રાખતા. ભાઈ પછી આમાં ભગવાન ઢૂંકડો ક્યાંથી આવે, ને આપણું શ્રેય ક્યાંથી થાય, ને આપણું મોત ક્યાંથી સુધરે કે છે ને. આ મહાત્માએ પણ જતા જતા ગજબની વાત કરી દીધી છે. એમ બદલાની અપેક્ષા વગર દાન આપવું તો શ્રેષ્ઠ દાન છે. કાંઈ પણ મનમાં ગણતરીથી નહીં. ઘણા લોકો તો શું તમે જોજો કે આ પર્વ છે અથવા તો એનો કંઈ હોય નિમિત્ત, 2-5 બાળકો જમાડવા છે અથવા તો કુંવારી બાલિકાઓ જમાડવી છે, તો એની સંબંધીની બાલિકાઓ, સંબંધીના બાળકો એને બોલાવીને જમાડી. આ તો વ્યવહાર થયો ભાઈ, આમાં દાન ક્યાં થયું? આ તો તમે એને જમાડ્યા એટલે તમારી ઇમેજ વધે, સારા લાગે, તમને પાછા વ્યવહાર સારો રાખે. આને દાન ના કહેવાય. દાન તમારે 5 બાળકો જમાડવા હોય તો પરાયા બાળકોને ગોતીને લાવો અને જમાડો. ઘણા એવા બ્રાહ્મણ હોય ને કે બ્રાહ્મણને દાન કરવું છે, આ કરવું છે, તે કરવું છે. આપણા જમાઈ પણ બ્રાહ્મણ જ છે ને, એને બોલાવી લાવો, એને આપી દે, લ્યો, એનો વ્યવહાર સારો રહે, જમાઈ ખુશ થઈ જાય, અને પાછું દાન એ કર્યું કે બ્રાહ્મણ છે ને કે. એટલે ઘણા એવા નમૂના હોય. એ બ્રાહ્મણ હોય ને તો એ બધા એને ધર્માદો દશાંશ વિશાંશ કાઢવો હોય ને, એ પાછા શું કે અમે ઘરમાં નથી રાખતા, અમે જમાઈને આપી દઈએ, આને આપી દઈએ, દીકરીને આપી દઈએ, ફલાને આપી દઈએ. એટલે આ ભગવાનને દેવાનો છે. જમાઈ તારો ભગવાન છે. એટલે આ દાન નથી, આ વ્યવહાર છે, અને આ ચાલ છે. પણ એ ચાલ કઈ ભગવાનના માર્ગમાં સફળ નથી થતી. જ્યાં કોઈ પણ આપણને પ્રતિભાવની અપેક્ષા જ ન હોય એવા પાત્રને ગોતીને પણ દાન આપવું એ દાન શ્રેષ્ઠ છે. મુંબઈમાં ભુલેશ્વરમાં સ્વામિનારાયણ મંદિર છે. એ કલ્યાણજી કરમસિંહ દામજી શેઠે એમણે એકલા આવે, રાજાભાઈ એમના સંપરિવારમાં એમાં થાય, એમણે એકલે એ મંદિર ભુલેશ્વરનું મુંબઈનું બાંધેલું. બ્રિટિશ રાજ એ વખતે આને સરનો ઇલકાબ કે કોઈને ફાંસીની સજા ફરમાવેલી હોય ને ફાંસી ચડાવવાનું હોય, પણ એ વખતે આ કલ્યાણજી શેઠ જો નીકળે તો ફાંસીથી મુક્ત થઈ જાય. આવો એને બ્રિટિશરોએ એને ઇલકાબ આપેલો. સત્સંગી ભગવાન સ્વામિનારાયણ એવા, ગવર્નરની સાથે ખુરશી પડે કે જેવી તેવી પાર્ટી હતી, એમણે આ મંદિર કરેલું.
પણ જતે દાડે પછી એમનો દીકરો એક જ હતો, એ પણ મહારાજ આવ્યા ધામમાં તેડી ગયા, તોય શેઠનું મુખ ઝાંખું ન પડ્યું. સહર્ષે એના દીકરાને કીધું કે અમારામાં મન રાખતો નહીં, મહારાજમાં મન રાખજે અને તું સીધાવી જા મહારાજના ધામમાં, આ લોકમાં કાંઈ સુખ નથી. બોલો પાછળ કેટલી બધી પ્રોપર્ટી હોય અને દીકરાને આમ કેવું. એટલે દીકરો મહારાજને હર્ષથી સોંપી દીધો, ધામમાં ગયો. ધીમે ધીમે પછી એમની બધી જ સંપત્તિ ચોપટ થઈ ગઈ, ખલાસ થઈ ગયું બધું. પછી તો હવે દાન દેવાની તો વાત જ આવી નહીં, એવી પરિસ્થિતિ બહુ નબળી થઈ ગઈ. અને પછી તો એ વખતે આપણા ગાંધી બંધુઓ માણેકચંદ બાપા અને પાનેચંદ બાપા, આપણા બધા ટ્રસ્ટીઓ, ગુરુકુલના પાયાના શાસ્ત્રી મહારાજની સાથે રહીને કામ કર્યું. એ ગાંધી બંધુઓની ત્યારે ધોમધોમ સાહેબી, તો એ માણેકચંદ બાપાને એ બધા દાન કરતા હોય. પછી એમનું સારું છે તે એટલે આરતી, શૃંગાર આરતી થાય 8 વાગે, તો દર્શને બધા આવતા હોય. તો માણેકચંદ બાપાએ દર્શને આવ્યા જ હોય, સેજે નજીક આવે દર્શન કરે. આરતી ઉતારનારા, સેવા કરનારા બ્રહ્મચારીઓના મંડળ તો ફરતા જ રહેતા હોય, જુદા જુદા આવતા હોય. એટલે સેજે જે રિસન્ટલી દાન કરતા હોય એ વધારે પરિચયમાં હોય. એટલે આરતી પૂરી થઈને બધું થયું, પછી સૌ દર્શન કરતા હોય. એટલે બ્રહ્મચારી મહારાજે હાર, પ્રસાદ, પાણી, તુલસી, આ તે બધું લઈ અને માણેકચંદ બાપાને પ્રસાદ આપ્યો. બાજુમાં જ આ બાજુ કલ્યાણજી શેઠ ઉભેલા, એને તો કાંઈ આપ્યું નહીં, કારણ કે અત્યારે કાંઈ દેતા નથી. બ્રહ્મચારી એને કાંઈ ઓળખતા ન હોય, કારણ કે આપતા હોય એને રનિંગમાં ઓળખતા હોય, રિસન્ટમાં માણેકચંદ બાપાને ઓળખે, એને આ બધો પાન, બીડા, પ્રસાદ, તુલસી, હાર આ બધું આપ્યું. એટલે માણેકચંદ બાપાએ કીધું, બ્રહ્મચારી મહારાજ આ મારી પાસેથી લઈ લ્યો, આને આપો, આને, આ કલ્યાણજી શેઠને આપો, આ બધું મારા બાપ આ એને લીધે છે, આને આપો, અમને ઠીક છે, અમે તો હજી આજકાલના છે, આને આપો, આ આપવા જેવો છે, આને આપો, આ બધું એને કર્યું છે, એને આપો. શેઠ આમ થોડા તપી જાય એવા, સમજો એમ, આને આપો, આને ભૂલોમાં આ પાયા છે. એટલે કલ્યાણજી શેઠ તો ઓલા થઈ ગયા. હા 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 માણેકચંદ, એ તમે શું બોલો છો? મારે નથી કાંઈ જોતું. હું પાન, બીડા ને પ્રસાદ ને હાર ને આગતા ને સ્વાગતા એના માટે મેં આ બધું કર્યું છે. મારે એના માટે મેં આ કાંઈ નથી કર્યું. મેં તો સ્વામિનારાયણને રાજી કરવા માટે કર્યું છે. માથી વિગતતા મેં પાન, બીડા, પ્રસાદ માટે કાંઈ નથી કર્યું. ના, મારે ભાઈ સાહેબ કાંઈ જોતું નથી. પગે લાગે નીકળી ગયા, લીધું જ નહીં. અને પછી કોઈ દિવસ એવી રીતે આગળ ના આવે, બ્રહ્મચારીને સંકોચ વશ એને દેવું પડે નહીં. મેં એના માટે સ્વાગત થાય, મારું માન રહે, એટલા માટે મેં આ કર્યું છે. હા, જીવમાંથી એને આમ આમ બળતરા થઈ ગઈ. મેં કોના માટે કર્યું છે? ભગવત અર્થે, તદર્થે મેં કર્યું છે. એ મદર્થે થોડું છે. આપણે કરીએ છીએ નામ ભગવાનને અર્થે અને વાપરીએ છીએ ઇમેજ એની પાછી જે કાંઈ છે પ્રેસ્ટીજ, એ મદર્થે વાપરીએ છીએ કે અમને એનો બેનિફિટ મળતો રહેવો જોઈએ. એ કોના અર્થે થયું? પોતાને માટે મદર્થે થયું, તદર્થે ન થયું. ભગવત અર્થે, એ તદર્થે, બસ એ ભગવાનને અર્થે દાન. કોઈ અપેક્ષા ના જોઈએ, બદલાની કોઈ ભાવના ન હોય. કઠણ છે ભાઈઓ દાન આમ આપવું, બદલાની કોઈ. આપણે તો થોડું ઘણું કર્યું હોય ને પછી જો જેને આપણે કાંઈ થોડું રાખ્યું હોય, થોડું કાંઈ દીધું હોય, અને એ જો આપણને ક્યારેક સારી રીતે બોલાવે નહીં, કેટલું દુઃખ લાગે તમે વિચાર કરો. પગે ન લગાય, સામું ન જોવાય, એના પ્રત્યે દુર્ભાવ થઈ જાય કે આ બધું ઠીક છે મારા ભાઈ, આપણને બોલાવતા નથી ને આપણા ઉપર ખીજાઈ જાય છે, આમ છે ને તેમ છે, કેટલું બધું થાય. ત્યારે ઘણા સાધુ એવા પાક્કા હોય છે કે ચાઈને આવું કરે, જોવે કે એને શું થાય છે. હા, અંદરથી એને કશું ના હોય, પછી જોવે કે આમ થોડુંક આમ જરાક નાક મળીએ, થોડું કામ આમ કરીએ તો આને શું થાય છે, એટલે કસોટી તો થઈ જાય. પછી એને આવવું હોય તો આવે, એની ગરજી આવે ભાઈ, નહીં આ કોને ગરજ છે? એને જો કલ્યાણની ગરજ હોય તો 7 વાર પગે લાગીને આવે. એટલે જે સમજવાનું આ છે ભાઈ, હું તો તમને બહુ ચોખ્ખી ને સીધી ચટ વાત કહું છું કે આપણે ભગવાનને અર્થે કર્યું તો એમાં કોઈ બદલાની અપેક્ષા ન હોવી. લેનારો વચ્ચે ખાલી મીડિયા છે. ત્યારે મીડિયા પાસેથી, માધ્યમ પાસેથી આપણે બધો યશ ને આ તે બધું ખાટવાની કોશિશ કરીએ તો તમારા અર્થે કર્યું છે, કંઈ એના માટે નથી કર્યું. ભગવાનને માટે દાન આપીને કોઈ પણ જાતના ભાવની, પ્રશંસાની, આની તેની અપેક્ષા રખાય નહીં. માન, સન્માન, આગતા, સ્વગતા કાંઈ.
કોઈ કરોડો આપ્યા હોય અને એ જો આપણને તે જ જગ્યાએ તે જ વ્યક્તિથી જો સન્માન ન મળે છતાંય ભાવ ન બદલે તો સમજવાનું આપણું શ્રેષ્ઠ ગીતામાં ભાગવતમાં સહજાનંદ સ્વામી કીધું એવું આપણું દાન છે. પણ એ કસોટી ટાણે કેવું થાય એ ભાઈ, બહુ આકરું લાગી જાય હો. પણ આ ઘડતર કરવું જ રહ્યું. જો આપણે ખૂબ કર્યું હોય અને એકવાર કુભાવ થઈ ગયો તો કેટલા માર્ક્સ કપાઈ જાય તમે જુઓ. હે, માર્ક્સ કેટલા આપણા કપાઈ જાય. મહેનત કરી કરીને જે બધા સ્ટેપ સાચા માંડ્યા હોય એમાં આપણે સહેજ ચૂક કરી જાય તો કેટલા માર્ક્સ કપાઈ જાય. માટે આ ઘડતરની વાત છે. દાન યજ્ઞ જેવું જ પવિત્ર કાર્ય છે, જીવનો પરમ ઉદ્ધાર કરી નાખે. પણ દાખલો ગણતા ગણતા જો સ્ટેપમાં ભૂલ થઈ જાય તો માર્ક્સ બહુ કપાઈ જાય. પેલામાં તો સ્ટેપ વાઇઝ કપાતા છે, આમાં તો હડુડ આખો આગલા બધા કપાઈ જાય. બહુ ધ્યાન રાખવું. જિંદગી નહોતી ખબર કે તું છે દાખલો, એક જ ડગલું ખોટું અને ખોટો આખો દાખલો. એટલે બહુ ધ્યાન રાખવું પડે, બહુ ધ્યાન. એટલે દાન કર્તવ્ય સમજીને, દાન કોઈ પણ બદલ્યાની અપેક્ષા વગર દાન આપે એ દાન શ્રેષ્ઠ છે. ત્રીજી બહુ જ મહત્વની વાત, બહુ જ એટલે બહુ જ, દેશ કાળને ઓળખીને દાન કરવું. સમય સંજોગ કે સમયે શું કરવું, દેવ અર્ચન, દેવ પૂજા એ દાનનું ઠેકાણું છે. ધર્મને અર્થે, સત્સંગને અર્થે, સમાજને અર્થે, ગરીબોને અર્થે, વિદ્યાદાનને અર્થે, વિધવાઓને અર્થે, ગાયોને અર્થે, પશુઓને અર્થે ઘણા દાનના પેલા છે ને ઠેકાણા કરવાના. પણ એમાં કયા સમયે ક્યાં કરવું, કઈ બાબતમાં કરવું એ સમજીને જે દાન કરે. આપણે ઘરેથી જ કરી રાખીએ છીએ, બીજું માનવા તૈયાર નથી. અને અમુક લોકો મનાવવા પણ તૈયાર નથી દેતા, મનાવવા પણ નથી દેતા. બસ, પણ કયા સમયે ક્યાં દાન કરવું, કઈ બાબતમાં દાન કરવું, સમજીને કરવું એ બહુ મહત્વનું છે ભાઈ. હા, પહેલા રામેશ્વરના અભિષેક માટેનું ગંગાજળ ગધેડાને પીવડાવી દીધું એકનાથજીએ. આ સમય સંજોગને ઓળખીને દાન કર્યું છે. એ રામેશ્વરને નવડાવ્યાથી એટલું ફાયદો ન થાય એટલું ભૂખ્યા ગધેડાને પીવડાવી દીધું, તરસ્યા ગધેડાને. એનાથી રામેશ્વર રાજી થઈ ગયા ને. બોલો, આ કેટલી મહત્વની વાત છે. દાન કરીએ છીએ પણ સમય સંજોગને ઓળખીને કઈ બાબતમાં ક્યારે ક્યાં કરવું એ સમજી શકતા નથી. ચલતી હે વૈસે ચલતી હે. બહુ કઠણ છે, બહુ ચોખ્ખું કહેવાય નહીં ભાઈ. આમાં આ તો બુદ્ધિથી સૌને વિચારી લેવાનું હોય. આ એવું ચેપ્ટર છે. તો દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ, અષ્ટપટરાણીઓ, દ્રૌપદી મહેમાન છે ને એ બધા બેઠા છે ને એમાં શેરડી જમે છે ને શેરડીના માંદળિયા તો કરીને દીધા છે. પણ ભગવાન કૃષ્ણ તો થોડા અટપટા છે તો છરી મંગાવી અને જે માંદળિયું જે જમવાનું હોય એ થોડું મોટું લાગે તેના 2 ટુકડા કરે, નાનું કરીને જમે, હાથમાં જ છરી રાખે. વળી કોઈ છોયો સરખો ન હોય તેનામાં છોલી સરખું કરીને જમે. આવા ફેશનેબલ માણસ. તો એને હાથમાં છરી અને શેરડી પોતે નાના નાના ટુકડા કરીને નિરાયતે જમે, હિંડોળે ઝૂલે. સામે અષ્ટપટરાણીઓ, દ્રૌપદી બધા બેઠા છે. એમાં છરી ધડ દઈને છટકી અને આંગળીમાં આવી. રાજની છરી કઈ ધાર ઓછી તો ના હોય, એ આંગળીમાં લાગીને લોહી દદડ થયું. ત્યાં તો અષ્ટપટરાણી કે અરે લાવો લાવો, ક્યાંક ચીથરું લાવો, ચીથરું લાવો, ક્યાંક કપડ. હવે દ્વારિકા સુવર્ણની નગરી, ત્યાં ચીથરા હોય ભાઈ. ત્યાં ક્યાંથી હોય? ચીથરા તો આપણા ઘરમાં હોય, એને ત્યાં ચીથરા હોય. પણ એ બધા અષ્ટપટરાણીઓ, સેવિકાઓ બધી ચીથરું એવું નકામું એવું એક પાટો બાંધવા માટેનું કપડું ગોતવા ગયા. દ્રૌપદીએ કિંમતી વસ્ત્રની સાડી પહેરેલી અને એ દ્વારિકાના મહેમાન હતા ત્યારે તો થાપણાની કાઢી હોય. એ ચરડ દઈને આમ ચીરી કરી લઈ અને ભગવાન કૃષ્ણને પાટો બાંધી દીધો. પણ પાટા બાંધતા 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 કનૈયો જોઈ રહ્યા. આને શું કહેવાય? સમય સંજોગનું દાન. દ્રૌપદીએ નિજ ચીર વધેરી, બાંધ્યું હરીને હાથે. દેવાનંદ કહે ભરી સભામાં, જુઓ આપ્યા દીનાનાથે. વિવેકી નરને એમ વિચારીને જો. તો તાતણા ગણી લીધા, 999 થયા. ત્યાં તો નવી સાડી સાવ નવા જ રંગ.
દ્રૌપદીને અંગે ધરી, દ્રૌપદીને અંગે ધરી. લ્યો, એક ચિત્રું બાંધી દીધું, આબરૂ રહી ગઈ. 999 સાડી ઓઢાડી દીધી દ્રૌપદીને. ભાઈ, અનંત ગણું થઈ ગયું. અવસર ઓળખીને જે દાન દેવું એ કાંઈ સામાન્ય નથી. પરિસ્થિતિ ઓળખવી, સંજોગ કઠણ છે, પણ બધું ઓળખવું કઠણ છે. ચૂકી જ જવાય, કારણ કે કાં તો આપણી બુદ્ધિ ડાપણ કરે અને કાં બીજા આપણને કરવા ના દે. બહુ બહુ મુશ્કેલીવાળું કામ છે. પણ જે સમજદાર હોય સમજીને સમાજની સમયની શું માંગ છે બસ એમ ઓળખીને દાન કરું. દેવ પૂજાય નિરર્થક નથી, કરવા જેવું છે. કે રામેશ્વર માટે જ ગંગાજળ હતું, પણ છતાંય કયા સમયે એ કરવા જેવું છે એ થોડું ધીમું પાડી દેવું, બીજું કરવું, એ સમય સંજોગને ઓળખીને દાન કરવું. શ્રીજી મહારાજ ગરડામાં બેઠા હતા અને બોટાદથી અદા શેઠ, ભગા નહીં, અદા શેઠ આવ્યા, દંડવત કર્યા, બેઠા. મહારાજ કે વધારો શેઠ. હા મહારાજ, એક ઈચ્છા મનોરથ લઈને આવ્યો છે. કયો ને શેઠ? મારે સંતોને જમાડવા છે. તો મહારાજ આડે પડખે હતા, બેઠા થયા. શેઠ, હા, આ ગોપીનાથજીના મંદિર થાય છે ને, કડિયાના પગાર ચડ્યા છે. તો હા મહારાજ, એ તો બધું હાલે રાખે, પણ મારે તો સાધુને જમાડવા છે. પણ શેઠ, તમારી વાત સાચી, પણ કડિયાના પગાર ચડ્યા છો. હા મહારાજ, હવે એ તો છે જ, એ ક્યાં ખૂટવાનું છે, પણ મારે સાધુને જમાડવા છે. હું મનમાં નક્કી કરીને આવ્યો છું. તમે નક્કી કર્યું છે, પણ હવે મજૂરો કડિયાઓ એના પગાર ચડી ગયા છે, તો એમાં ના મહારાજો, આપણે સાધુને જમાડવા. સારું, ઓળખી શકે છે. જો સામે બાપ બેઠો હતો, તોય જેને ભગવાન માનતા હતા, ભગવાન માનીને પૂછતા હતા, જેની માળા કરતા હતા, એની આગળ આમ થાય છે. તો આજકાલ સાધુ આગળ થાય એમાં શું નવી નવાય? હે, એટલે કરવું એવું નહીં, આપણે શીખવું. એટલે મહારાજ કે સારું, પણ મહારાજ મારે સાધુને જ જમાડો છો ને, આ ભગવાવાળાને, ધોળિયાને નહીં. એટલે 100-150 પાર્ષદો હોય ત્યારે, એટલે પાર્ષદો કોઈ નહીં, ફક્ત લુગડા ભગવા એને જ મારે જમાડવા છે. મહારાજ કે શેઠ, હવે એવી રીતે તો કેમ થાય? અમારે બધા ત્યાગી ગણાય. તો ના મહારાજ, એમ નહીં, મારે તો રાતડિયાને જ જમાડવા છે. સારું, મોતિયા લાડુ ને એવું બધું બનાવ્યું છે. એ મહારાજ ભેટવાળીને પીરસવા નીકળ્યા. સાધુઓને પીરસ્યું, હરે થયું, જમવા માંડ્યા. બીજી વાર પીરસવા આવે, પણ મહારાજે એટલું બધું પીરસ્યું તો બધાના પત્તરમાં ટોચ કરી દીધી, ટેકરા કરી દીધા. એટલા કેટલા 25-25, 30-40 આમ લાડવા એમને ગોઠવી દીધા. સાધુને કે જમો જમો, બધું ખૂટવાડી દીધું. લાડવા બધા પત્તર ભરી દીધા સંતો. મહારાજ પણ આ છે ખૂટે કયા? આગ્રહ કરીને પ્રસાદ આપે ત્યારે જમનારા મીઠાઈ એ બધા. હો કે મહારાજ આ પણ જમો જમો, તમે તમારે જમો. થોડું થોડું જમ્યા પછી મહારાજ હવે નથી હાલતી, નહીં જમાય ના. મહારાજ કે લાવો તપેલું લાવો. તમે પણ નબળા છો જમવામાં, ઠલવો બધું આમાં, પાછું ઠલવું બધું. હવે સાધુના પત્તરમાંથી એઠું જમી થયેલું થઈ ગયું, નાખો આ બધું આમાં. મહારાજ કે અદા શેઠ, હા હવે સાધુ તો ન જમાવે, જમવું તો જમી લીધું, આ હવે તમે લઈ જાઓ. અરે અરે મહારાજ, એ સાધુના પત્તરમાંથી એઠું નાખ્યું એ હું ક્યાં લઈ જાઉં? તો આનું શું કરવું? સાધુ તો ધરાઈ રહ્યા ને વધી પડ્યું, પણ મહારાજ એને હું ક્યાં લઈ જાઉં? તો એ સાધુના સેવક ખાય તો તમને વાંધો કાંઈ? તો હવે એને ખવડાવી દો. પાર્ષદો અહીંયા આવો, આ તપેલું લઈ જાઓ, લાડવા ખાઈ જાઓ. એ બાપ કઈ એના છોકરાને થોડા ભૂખ્યા રાખે. આમ જમાડ્યું, પણ મરજી જાણી શક્યા નહીં. હવે થોડા દાડા થયા ને એમાં એક બીજા હરિભગત આવ્યો. મહારાજ, મારે સાધુને જમાડવા છે. મહારાજ કે તમારે સાધુને જમાડવા હોય તો જમાડીએ, પણ મારો વિચાર એવો છે કે એક દિવસમાં જમાડી દેવાય, એક ટાણામાં. એના કરતાં તમે જે પૈસા આપવા માગતા હોય એ આપો, એમાંથી જુવાર ઘઉં બાજરો આપણે લઈ લઈએ તો ઘણા દિવસ સુધી સાધુઓ એમાંથી રોટલા જમશે. તમારે જમાડવા જ છે ને? હા મારે તો જમાડવા જ છે. તો જુવાર બાજરો લઈ લઈએ, મીઠાઈ ને એવું બધું ના કરીએ, એક દિવસમાં ખૂટવાડી દેવું. એના કરતાં દિવસો સુધી તમારો અનાજ દાણો સંતો જમે એવું કરીએ તો જેમ તમારી ઈચ્છા. મહારાજ
મારે સાધુ મારે અનાજનો કણીકો આપને ઈ જમો, એ જ મારી ઈચ્છા. બસ રાજી થઈને તમારે જે કરવું એ કરો. હા મહારાજ, તમારે જેને જમાડવા હોય જેને, મેં તમને દઈ દીધા, મેં તમને દઈ દીધા, બસ પતી ગયું. માચા ખાચર કારિયાણીના અક્ષરવાસી થયા પછી એના મિત્ર, પરમ મિત્ર ભોજોચારણ, હા, એક શરીર જુદા પણ આમ દેહ એક હોય, આત્મા એક હોય એવા એ ભોજાચારણ અને માચા ખાચર, એવી દોસ્તારી. એ આ માચા ખાચર ધામમાં વૈયા ગયા એટલે પછી મહારાજ કારિયાણી પધાર્યા ત્યારે ભોજાચારણે પોતાની મૂડી હતી, મરણ મૂડી, એ 400 રૂપિયાની થેલી મહારાજની પાસે મૂકી દીધી. મહારાજ, મારો પરમ મિત્ર માચો યોગ્ય, મહારાજ એ નિમિત્તે આ તમારે જ્યાં વાપરવા હોય ને આ 400 રૂપિયા. મહારાજ કે એમ? હા. એ કોથળી ખોલીને પૈસા ઉડાડવા માંડ્યા, આજુબાજુ ખવડાવવું પડે. આ સાચી સાવ સત્ય નગદ હકીકત. એ બાજુમાં જે કોળી પટેલિયા જે હશે એના ખવડા પર લઈને ખોબા મુઠ્ઠીઓ ભરી ભરી મારા નાખવા માંડ્યા. ભોજો દર્શન કરે, આખી કોથળી ઠલવી નાખી, જેને જ્યાં પીડાય બધા વીણી લીધા. મહારાજ કે ભોજા તને કઈ થયું નહીં? મને શું થાય, મેં તો તમને દઈ દીધા, પછી તમારે જે કરવું એ કરો ને, મારે શું? બાપા આપણે તો એક મુઠ્ઠી ભરી હોય તો આખી કોથળી લઈ લઈ, નાખી દેવા દીધા છે, શું વાત કરો છો? હે, શું આમ ઉડાડી દેવા માટે દીધા છે? મરણ મૂડી છે, લ્યો નાખી દેવા. આને દાન કર્યું કહેવાય, શ્રેષ્ઠ દાન છે ભાઈ. એની મરજીમાં એને જેમ કરવું એમ કરે. આપણી પાસે હતું ત્યારે આપણે માલિક, દઈ દીધું પછી એ માલિક છે, એને પછી જે કરવું છે, જે કરવું હોય તે. પણ એ વિવેક પાછળ આવશો, નહીં પછી ઘણા એમ કે દાન દીધા પછી કે આપણે જોવું નહીં, એવું નથી. પણ દાન લેનારો કોણ છે? એટલે સમય સંજોગને ઓળખીને દાન કરવું. ગામડું ગામ હોય, તમે જોજો ઘણી જગ્યાએ આવું બનતું હોય. 2-3 હરિભગત હોય અને 50-60 લાખનું મંદિર કરે. મંદિર ન કરવા એવું નથી, આપણે મંદિરના વિરોધી નથી, ઉત્સવ સમયના વિરોધી નથી, પણ બધું વિવેકથી થાય એ શોભે અને એ ધર્મનો ઉત્કર્ષ કરે. 2-3 સત્સંગ હોય ગામમાં તો એને 50-60 લાખના મંદિરની જરૂર નથી, આલિશાન મંદિરની છે જરૂર. એને નાનકડું હરિભજે એવડું મંદિર થઈ જાય, બહુ થઈ ગયું. 10 લાખનું કરો અને 40 લાખ વધ્યા એ ગામના ઉત્કર્ષમાં વાપરો. કેટલી વિધવાઓ ભૂખી રહી જાય છે, કેટલા ગરીબો ભૂખ્યા રહી જાય છે, કેટલા પશુઓને પાણીની સમસ્યા છે, આખા ગામને પાણીની સમસ્યા છે, સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણવાનું છાપરું નથી. આ ઉત્કર્ષમાં એના 40 લાખ વપરાય તો સંજોગને ઓળખીને, દેશકાળને ઓળખીને દાન કર્યું છે. આપણે તો પછી મંદિર કરી દીધું, ભલે જેટલાનું થાય. તો એ દાન કરતા પેલું દાન વધારે શ્રેષ્ઠ છે. એક આખા ગામને હા ગમતે જમાડી દો અને 5 લાખનો ખર્ચ આવે ને તમે કહો હોશે મેં 5 લાખમાં આખું ગામ જમાડી દીધું, બરાબર છે. એના કરતા એટલો ખર્ચો ન કર્યો હોત અને ગામમાં જેટલા ગરીબને જેટલી વિધવા હોય એને બધાને આજીવન વ્યવસ્થા થઈ જાય એવું 5 લાખમાંથી કર્યું હોય તો, જે કોઈને આગળ બિચારી બાઈ માણસ હોવાથી, એકલી હોવાથી હાથ લાંબો નથી કરી શકતી, તો એ ઓછું પુણ્યનું કાર્ય છે. સમજે તો જ થાય. બહુ સંજોગ સમયને ઓળખીને દાન, એમ નથી, સામાન્ય વાત નથી. દેશકાળ સંજોગને ઓળખીને કરવું. આખા દેશની અંદર ઘણા સંપ્રદાયો છે ને, ઓલ ઓવર આપણે ધાર્મિક જગતની વાત કરીએ છીએ. ઘણી ધર્મ સંસ્થાઓ છે ને આખા ભારતમાં. એમાં કેટલીય એવી ધર્મ સંસ્થાઓ છે કે જે કરોડોના ખર્ચના મહોત્સવો કરે છે. ઉત્સવ સમયમાં કરોડો, લાખો નહીં, કેટલા કરોડો વાપરે છે, બરાબર છે ને. એમાંની કેટલી ધર્મ સંસ્થા, સાંભળજો, આ વાતો તમારે સાંભળવાની જેવી નથી, પણ જે ધર્મ સંસ્થાઓ ચલાવતા હોય ને એને આ સાંભળવા જેવી છે. તો એવી કેટલીય ધર્મ સંસ્થાઓ છે કે જે સ્કૂલ કોલેજો ચલાવે છે, શાળાઓ ચલાવે છે, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ ચલાવે છે. આમ કરોડોના ઉત્સવ કરે છે, પણ પોતે જે સ્કૂલો ચલાવે છે એવી ઘણી સંસ્થાઓ, ધર્મ સંસ્થાઓ છે. એ સ્કૂલો ચલાવે છે એમાં શિક્ષકોનું શોષણ કરે છે. ચોપડે 10,000 લખાવે, પગાર 5,000 આપે. આ ક્યાંનો ન્યાય છે? આ ક્યાંની ધાર્મિકતા છે?
એને ચૂસવા એના કરતાં તમે મહોત્સવ કરો એમાં 50 લાખ ઓછા વાપરો ને, ઓછો શોખ કરજો, હેલિકોપ્ટર ના મંગાવતા ફૂલ વર્ષા કરવા માટે. સીધી વાત છે. એના કરતાં જે તમારા જ છે એને બિચારાને બાલ પરિવાર છે, બચ્ચા પરિવાર છે, એ તમારે ત્યાં 10, 15, 20 વર્ષથી નોકરી કરે છે, એને સરખો પગાર આપો ને. એને શું કામ કાપી નાખો છો? એ તમારા ડ્રાઈવરને સારો પગાર આપો, તમારે રસોઈ કરો રસોઈયાને સારો પગાર આપો, નોકર ચાકર છે એ બધાને સારો પગાર. એને કસીને આપો છો. આપવો જોઈએ એનાથી પણ અડધો આપો છો. તો એને દાન આપો, એને મદદ કરો. એ શ્રેષ્ઠ સંજોગને ઓળખીને કરેલું કાર્ય છે. પણ નહીં કરે, તમે જુઓ. કારણ કે ત્યાં દાનવીરનું ટાઇટલ નથી લાગતું. અખબારમાં ફોટો કોણ આપે? એને કોણ પ્રશંસા કરે સમાજમાં કે ડ્રાઈવરને સારો પગાર આપે છે, શિક્ષકોને સારો પગાર આપે છે, એમ કોણ કહેવાનું છે? જ્યાં એને પોતાનું પેલું સારું દેખાય ત્યાં ખર્ચો કરે છે. સાચો સાધુ પુરુષ જ એ કહેવાય કે પોતાના નજીક રહેનારા હોય એના દુઃખ જોઈ ના શકે, એમાં આપે. લ્યો વાપરો. તમે બિચારા, તમારે બાલ બચ્ચા છે, પરિવાર છે, ભૂખ્યા રહી જતા હો, વ્યવહાર હોય, વરાવા પરણાવા હોય, છોકરા છોકરીઓને એના છોકરાઓને ભણાવવા હોય, એની કોલેજની સ્કૂલની ફી ભરવી, આ તે કંઈ ઓછું છે? લ્યો, તમે તમારી રીતે જેટલું યોગ્ય હોય એ લ્યો, પ્રેમથી લ્યો, મૂંઝાવો નહીં. કારણ કે ઉત્સવોમાં તમે જ્યાં ત્યાં કરોડો વાપરો જ છો, દાન ધર્મ કરો છો, એમાંય તમે કરોડો લાખો વાપરો જ છો. આને પહેલાં આપવું જોઈએ. પણ ચૂક થઈ જાય છે જુઓ. કારણ કે ત્યાં એને કોઈ પ્રશંસા મળતી નથી. આ કોણ કી એને? આ કોણ સમજાવે? સમજાવવા જાય તો કોણ માને? અમે એક શહેરમાં એક શેઠને ત્યાં 2 દિવસ રોકાણા. એટલે આપણે તો જે ફ્લેટમાં રહેવાનું હોય એટલે પછી શેઠ તો એના પરિવાર સાથે શિફ્ટ થઈ જાય. બૈરા પરિવાર હોય, રસોડું આપણને સોંપી દે, કારણ કે આપણે હાથે રસોઈ બનાવે ને, ઠાકોરજીના થાળ કરવાના હોય એટલે બધું. એટલે થાળ એને એક નોકર સાફ સફાઈ માટેનો હોય, એ ત્યાં રહે ને સાફ સફાઈમાં બધી મદદ કરે. ને કોઈ ચીજ વસ્તુ જોઈતી હોય તો નોકરને ખબર હોય તે બધું બતાવે, એટલે એ ત્યાં. બપોરે સરસ મજાના આપણે થાળ, શેઠ સાહેબ હોય પછી થાળે એવો કરાવાય. અને સાધુનાથની રસોઈ તો તમને ખબર છે કેવી સરસ રસોઈ થાય ને. એ રસોઈ સરસ મજાની બનાવી, ઠાકોરજીને થાળ ધરાવ્યા. અને પેલા ને સંતોએ થાળી આપી. કોને? નોકરને. 2 ટાઈમ સારું જમવાનું. બીજે દિવસે સરસ મજાની થાળી જેમાં તે નોકર બોલ્યો, ભાઈ સાहब महात्मा जी, हाँ कितने दिन के बाद में इतना अच्छा भोजन खाया मैंने. એટલે મેં કીધું કે તું તો શેઠને ત્યાં રહે છો, તો તારે પછી એવું હોય મોડું ખાવાનું? મને કે અહીંયા આવો બતાવું. સાવ નજર સામે નહીં હતો. મને એની રૂમ હતી ને ખોલીને મને કે આ 2-3 ડબ્બા છે ને તમે ઉઘાડો. એ મેં ખોલ્યા તો જાડા ભડકા જેવા ઘઉં, જુવાર, મને કે મારા માટે ભરી રાખ્યા છે. આ શેઠાણી આમાંથી દળે ઘઉં, એમની ભાખરી રોટલી કરીને એ મને ખાવા દે. રસોડામાંથી મારે સુગંધ જ લેવાની. આ લાખોના દાન કરનારા શેઠિયા એક એનું કામ કરનારા નોકરને સારી થાળી જમાડી શકતા નથી. આવા ગોતવા ગયા શહેરમાં ન મળે એવું નથી. તમે લાખો આપો છો એની ના નહીં, પણ આને તમે વર્ષે આને કેટલા 5,000 ના જોઈએ, 10,000 ખર્ચો ના થાય. તો લાખો આપો છે એમાં 10,000 આ બિચાર જમાડો એને સારું. તમે જમો એને થાળી જમાડો, વફાદાર થઈને નોકર થાય છે. ક્યારેક ચોર ચકાર આવશે તો પ્રાણ આપી દેશે ને તમારું રક્ષણ કરશે ભલા માળા. નહીતર કે જવા દો ટાઢી પાણીએ જવા દો. બોલો બલિદાન આપી દે જીભનું. શું વાત કરો છો? મારો શેઠ મરવો ન જોઈએ, મેં એનું લૂણ ખાધું છે. આ તો કે જવા જ દો. 2 ઠોકે પાટા ઉલટાનો. એ તોડાવી નાખ્યા કામ કરીને કોઈ દી સારું ખાવા દીધું નહીં. પણ 2 ટાઈમ નિરાતે એને ત્યાં જમાડે. અને જાતો હોય ત્યારે કોઈ મિષ્ટાન બનાવ્યું, વાર તહેવાર પરબ હોય ત્યારે, પર્વનો દિવસ હોય ત્યારે કે લે આ મીઠાઈ છે ને લઈ જાય, તારા બાળકોને આપજે, હો જમાડજે, અને લે 5-25 રૂપિયા ફટાકડા ફોડજો, હા આ પર્વ આવે છે તો વાપરજો. આમ કરે તો એ સાચો સદબુદ્ધિનો, શાસ્ત્ર ન્યાયનો દાતા કહેવાય. કોણ કરે? અરે તમે ભાઈ સાહેબ આ આજુબાજુ સોસાયટીમાં નજર કરો, સુખી ઘરની આ બધે આ કથાઓ છે. હો સુખી હોય પણ શેઠાણી શાક લેવા નીચે રેકડી આવે ને એની અરે આદુ કોથમીર માટે બાજે. સાચું ખોટું?
ઓલો ગુવાર જોખતો હોય ને ત્યાં હાથેથી 2 કોથમરી પૂંખડા લઈ લે, એકાદ આદુ હેરવી લઈ લે. ઓલો કે અરે પણ અરે આટલું તો નાખવું પડે, લે લઈ લે. અને ઘણા તો એટલા નમૂના હોય છે ઉત્તમ, રોજનું 500 ખાઈ તો શકે નહીં. 500 ગ્રામ માંડ શાક જોતું હોય તો માણેક ચોકથી કોકની હારે મંગાવે. કેમ? ત્યાં 4 રૂપિયા મળે ને અહીંયા 6 રૂપિયા મળે. હવે બિચારા આજુબાજુ જે ફેરિયાઓ રહે છે એ બીજા એ સારા છે, ચોરી કરતા નથી, લૂંટફાટ કરતા નથી, મજૂરી કરે છે, રેકડી લઈને આવે છે, માથે ટોપલા ઉપાડીને આવે છે. તમે ત્યાં માણેક સુખી છો તો બચાવી મને કેટલા 100-200 બચાવશો. એના કરતાં આવા નાના માણસોને કમાવડાવો ને, તો એને ઘરે 2 પૈસા આવે, તેના બાળકો એ પરિવાર નિરાયતે કંઈક સારું ખાય. તમને 200 રૂપિયામાં ફેર નથી પડી જવાનો. અહીંયા ભાવ બહુ હોય છે, પણ તે તમારે ક્યાં ખોટ છે? તમારો ભાવ સુધારો ને મનનો. તમે શું કામ રાગ થઈ જાવ છો? સુખી માણસોને રિક્ષા હારે માથાકૂટ કરતો જોઉં ને તો મન લાગે આના જેવો મોટો કળજુ કે કઈ નહીં. 50 પૈસા માટે આમ કરે. અરે જાવા દ્યો ને, રૂપિયો રોડું ભલે તમે કયો ગમે એવો, પણ રિક્ષા ફેરવે છે એની બિચારીની મજબૂરી હશે ને. તમારી જેમ કઈ 25 લાખની મારુતિ નથી ફેરવતો, એટલે ગાડી નથી ફેરવતો. એ રૂપિયો વધારે લઈ જાય શું વાંધો છે? તમારે છે ગણતરી બહારનું વ્યૂ જાય છે. અને તમારા છોકરા તો આ એક બાપુનગરને ઓલે છેડે આ છેડે આવે ત્યાં 200-250 વાપરી નાખે છે. એક આમથી આમ છેટો મારે ત્યાં જ પાછો જાય, પાછા 250 વાપરી નાખે. તો આમાં ક્યારેક આવે 5-25 રૂપિયા મહિને દાડે આવા ગરીબ લોકોના ઘરમાં જાય. પણ જો આ ન થઈ શકે, હા ન થાય. 5 પૈસા સસ્તું મળતું હોય ને ઠેઠ બીજા સિટીમાં મળતું હોય તો કોકની પાસે મંગાવે, પણ નજીક નો હોય એ કમાઈ જાય. ના, એ વાતમાં સમજો. આ બહુ મેં દર્શન કર્યું છે, આ શાસ્ત્રમાં વાંચે નહીં મળે. હા, આ બહુ મેં જોયું છે, આ બધું બહુ જોયું છે. અને મને તરત થાય કે આમાં કોઈ દી માથાકૂટ ના કરે. ગરીબ માણસો જવા દો ને, લેવાનું શું હોય? ભલા માટે લેવાનું શું હોય? અમે જ્યારે એવો જમાનો હતો, આ કહેવાય નહીં, પણ અમે જ્યારે પણ રિક્ષામાં જવું પડે, આવવું પડે એવું. હવે અત્યારે તો તમે ગાડીવાળા થઈ ગયા એટલે વાત કરીએ ત્યાં તમે આવીને ઊભા રહી જાઓ, બરાબર છે ને. પણ એ તો આપણી ભાવના સારી હોય ને, ભગવાન બધું કરે ભાઈ. રિક્ષામાં બેસીએ ને આપણે એને જે થાય એનાથી ને વધારે દેવાની આપણી ભાવના હોય. પણ પગ મૂકી નીચે ઉતરે ને ત્યાં રિક્ષાવાળો પગે લાગે, મા બાપ ઘણાને રિક્ષામાં ફેરવા છે, મારે તમારું કાંઈ લેવું નથી, લે વાત કર. એ કોણ કરાવે છે? ઠાકોરજી કરાવે. પણ આપણી આરે જે હોય એને કંઈક ના, આનું ન રખાય, આને પહેલા આપો. અને આપણને દેનારો ઘણો છે, આપણે તો આમ હાથ કરી શકીએ, એ ક્યાં કરે? આપણે તો કોઈને આ લુગડું એવું છે ને, કોઈને કઈ ભાઈ ન હોય ને ભાઈ દઈ દો ને જરાક, તો દઈ દેશે. એટલે દાન લાખોનું કરતા હો, પણ નાના માણસો આજુબાજુ એને વિચાર જુઓ, એને આપો. એ મોટી એક સમય સંજોગની માંગ છે. એટલે દેશકાળને સમજીને જે દાન કરવું એ ઉત્તમ છે. કેનાથી ધર્મનો ઉત્કર્ષ થાય, કેનાથી સત્સંગનું રૂડું લાગે, કેનાથી સમાજનું રૂડું લાગે, ભવિષ્યમાં શેનાથી બધાનું સારું થશે, એમ સમજીને જે દાન કરવું એ દેશકાળને ઓળખીને દાન કર્યું કહેવાય. ને અર્જુન એ શ્રેષ્ઠ દાન છે. બહુ કેટલી વાત છે ભાઈ, કઠણ છે. પછી ચોથું કહ્યું, સાહેબ શું? સુપાત્રમાં અર્જુન દાન દેવું. પાત્ર ઓળખજો, બે ધનાધન નહીં. એટલે સુપાત્રને દાન દેવું. વિવેકી નરને એમ વિચારીને જો, કુપાતરને સાંભળજો. દેવાનંદ સ્વામી કે છે ભાઈ, હવે આવી વાતો સાંભળે ને એટલે જે કુપાતર હોય ને એ આપણી પર નારાજ થાય. એ કે અમારા ઉપર કહે છે, પણ તો તમે કુપાતર શું કામ રહો છો? કુપાતરને દાન દેવું તે બીજ ખારમાં બોવું. વિવેકી નરને એમ વિચારીને જો. સમજીને આપવું ભાઈ. બાબુજી માછીમાર હોય, શિકારી હોય, તમે એને પૈસા આપો ને માછી મારવાની જાળી લઈ આવે, જંગલમાં પક્ષીઓને પકડવાના પેલા ફાંસલા અને જાળીને એવું લઈ આવે,
અને પછી પક્ષીઓને પશુઓને મારે, સસલાઓને મારે, હરણાઓને મારે, માછલાઓને પકડીને હિંસા કરે, તો એ તમારા રૂપિયાથી લીધું હોય સરંજામ, દોષ શાસ્ત્ર કે પૈસા આપનારને પણ લાગે છે. ઓળખીને દાન કરવું. સત્કાર્યમાં આપીએ છીએ એમાં ભાગીદાર થાય તો જેમાં તમે પાપાચાર થાય છે એમાં આપો તો એમાં ભાગીદાર થાય. એટલે શાસ્ત્રમાં એટલે કહ્યું સુપાત્ર, તમે જોઈને આપજો દાન. એટલે આગળ કીધું ને, બસ આપણે દઈ દીધું પછી જોવાનું નહીં, ના એવું શાસ્ત્ર કોઈ કહેતું નથી કે પછી જોવું નહીં. સુપાત્રને ઓળખીને દાન દેવું. હા, શેઠ બેઠેલા ત્યાં ભિખારી આવ્યો, શેઠ સાહેબ 5-10 રૂપિયા આપો ને, 2 દિવસનો ભૂખ્યો છું. ભિખારી 2 દિવસ ના જ ભૂખ્યા હોય, 2 દિવસનો ભૂખ્યો છો, 5-10 રૂપિયા આપો. હવે શેઠ છે ને ખાધેલું ખોપડું આમ નજર કરીને કે તું 2 દાડાનો ભૂખ્યો હોય એવું તારો ચહેરો કહેતું નથી, મારા કરતા તું આમ તાજો માજો લાગે છે, અને તું પાછો એમ કે છે કે હું 2 દાડાનો ભૂખ્યો છું. નક્કી હું તને પૈસા દઉં એટલે મને એવી શંકા જાય છે કે હમણાં એક બહુ પિક્ચર વખણાય છે, તું સીધો એમાં જ આવવાનો છો. એટલે કે ના 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 શેઠ સાહેબ, તમે એવી શંકા ના કરો, એ પિક્ચર જોવાના તો પૈસાની મારી પાસે ઓલરેડી વ્યવસ્થા થઈ ગઈ છે, એ વ્યવસ્થા તો થઈ ગઈ છે, તો તારે આ 5-10 રૂપિયાને શું. શેઠ હવે ખોટું નહીં બોલો, તમે મને પકડી પાડ્યો, મારી ઘરવાળી નહીં જોવું છે એટલે એની વ્યવસ્થા તો કરવી પડશે ને, એટલે એના માટે થોડી વ્યવસ્થા કરવી પડે. એમ પાર કે પૈસા બધા ધતિંગ કરવાના છે, મજૂરી કરો ને મૂર્ખાઓ, રળાઈને કામ. આવી રીતે બધા ધંધા કરવા છે? કામ કરો, મજૂરી કરો, પછી કરો જલસા જે કરવા હોય તે. તો ભિખારી કે શેઠ સાહેબ, મેં તમારી પાસે પૈસા માગ્યા છે, સલાહ નથી માગી. વાહ રે વાહ, ને પૈસા માગ્યા છે, સલાહ નથી માગી. અરે સલાહ વાળી, આવી જા મારી હારે મજૂરી કરવા, મારે ઘણા એ કામકાજ હોય છે, નોકર ચાકર ઘણા છે, આ પેઢીમાં દુકાનમાં રહી જા, હું રોજના તને 100 રૂપિયા આપીશ. ભિખારી કે શેઠ સાહેબ, તમે મારી હારે આવી જાઓ, હું તમને રોજના 200 આપીશ. ભિખારી જગતમાં છે એવું નથી, આવું બધું છે. પણ ભાઈ યાદ રાખજો, બધા ભિખારી આવા નહીં હોય. સમયના મારા દારૂણ ગરીબી દુઃખમાં પીડાતા અહીંયા છે એવું ના નથી, ઓળખવા જોઈએ. ફરજ તો છે ને થોડી. આપણે દર વર્ષે શિયાળામાં આ કેવું પડે એટલે કહીએ છીએ, દર વર્ષે આપણે શિયાળામાં ધાબળાઓ મંડળના યુવકો બધા વેચવા માટે મંડળ તરફથી જાય છે. રાત્રે 12-12 નીકળે ને બધા ત્યાં સૂતા હોય ઉઘાડા બિચારા ફૂટપાથ ઉપર, જ્યાં ત્યાં તમે બધા જઈને ધાબળા ઓઢાડો છો ને, બધા એને ઓઢાડો. તો વર્ષોથી આપણે કરીએ છીએ. તો આ ગઈ શિયાળામાં મારી પાસે 1-2 જણા આવ્યા, મને કે સ્વામી આ ધાબળા ઓઢાડવાનું તમે કરાવો છો એ બધું ઠીક છે, આપણે કરીએ, તમે કયો એટલે જાય છે, કરીએ છીએ, એ બધી બરાબર છે, પણ આ લોકોને ઓઢાડીને પછી એ ધાબળા વેચી નાખે છે, વેચી નાખે છે. અને આપણે ઓઢાડીએ એમ ગણાય, કોઈને કોઈ બીજા સુખી શ્રીમંત લોકો રાત્રે આવી રીતે આવીને ધાબળા ઓઢાડતા હોય છે, અને એ બધા જેવા આપણે ઓઢાડીએ એ બધા ભેળા કરી બીજે દિવસે જાઓ તો ઉઘાડો સૂતો હોય, વેચી નાખે છે બધા. એટલે આ બધું આવું છે. યાદ રાખો, મને ભગવાનની કૃપાથી, એની ઈચ્છાથી મને જવાબ સૂજ્યો. મેં એને કીધું, મેં કીધું ભાઈ તમારી વાત સાચી છે કે વેચી નાખે છે. વેચી ન નાખે મેં કીધું તો શું કરે? કારણ કે આપણે ધાબળો દઈએ છીએ, બીજા ધાબળા દઈએ છીએ, એને ઘરમાં ખાવાની વસ્તુ જોઈએ છે, એ તો આપણે દેતા નથી. એને એનો કોઈ વૃદ્ધ ડોસો કે ડોસી માંદા છે, એને દવાની જરૂર છે, એને એ ધાબળાથી જ નહીં થાય. એને દીકરો દીકરી હશે, એને કાંઈ પ્રસંગે કાંઈ આપવું છે તો એની સગવડતા માટે પૈસા તો જોશે. તો બધા ધાબળા ઓઢાડે, ધાબળાનું કરવું શું? અને ધાબળો ચવાય છે થોડો, ધાબળાને દવા થોડી થાય છે, તો વેચી ના નાખે શું કરે? એ વેચીને એમાંથી દવા લેતો હોય, વેચીને એમાંથી ખાવાનું લેતો હોય, વેચીને એમાંથી એને દીકરી દીકરાનું કંઈક પ્રસંગ ઉકેલતો હોય. શું કરે? ગરીબ છે બિચારો, ઉગાડો હૂતો તો ઉગાડો, બસ ત્યારે એ પાત્ર છે ઓઢાડવાનો. શાસ્ત્રમાં કહ્યું છે કે જે શરીરનો ઉઘાડો પડ્યો છે, દુઃખી થાય છે, વસ્ત્ર આપો. બોલો વેચી જ નાખે, શું કરે? આપણે એ ન જોવું, આપણે એટલું જોવું પડે કે ઉઘાડો ઠઠરે છે ને, બસ
પાત્ર જોવું, પાત્ર જોવામાં જો કેટલું વિવેકનું પેલા એને બિચારાને હોય એમાં 5 જણા ખોટાય હોઈ શકે, પણ એવા કેટલાય હશે ને કે જેને આ વેચીને કંઈક કરવું પડતું હશે. એટલે ઉઘાડો હોય એને વસ્ત્રનો પાત્ર છે, કોઈ પણ હોય વસ્ત્રને પાત્ર છે, વસ્ત્રદાન આપવું. અને ગમે તેવો પાપી હોય કે ગમે તે હોય, એ રોગી હોય ઔષધ કરવાને પાત્ર છે. ત્યાં પછી બીજું ના જોવાય, ને પીડા થાય છે ને દવા કરવાને પાત્ર છે. એટલે હોસ્પિટલમાં તમે જાઓ ને ફળ ફૂલ આપો, પછી ગમે તે હોય એને ફળ ફૂલ આપો, એને ઔષધ આપો, એની સારવાર. બસ પીડા છે ને એ પાત્ર છે દાન કરવાને યોગ્ય. ઉઘાડો વસ્ત્રને આપવાને પાત્ર છે, રોગથી પીડાતાને ઔષધ ઉપચાર કરવાને પાત્ર છે. આપણે વાળુ સાહેબની હોસ્પિટલ છે, એમાં એમના મોટા ભાઈ હમણાં ધામમાં ગયા તો એ હોસ્પિટલમાં પછી એક જ કામ કરતા. ત્યાં મોટી હોસ્પિટલ, વાળુ સાહેબ મોટા સર્જન, એનું નામ. હોસ્પિટલના ઘણા દર્દીઓની પથારીઓ હોય, સાધુ સંતોને ફ્રી ઓફ સેવા કરે. પણ આ બાબુભાઈ સવારથી સાંજ સુધી હોસ્પિટલમાં આંટા મારે, દર્દીઓની પલંગ પથારી જઈને બસ એની આ ખબર અંતર પૂછે, આ તે બધું કરે જ રાખે આખો દિવસ. અઠવાડિયે 10 દિવસે અહીંયા આવે, દર્શન કરે, દર રવિવારે કથામાં આવે, સાંભળે, આ બધું કરે. એકવાર અમે બેઠા હતા તો મેં કીધું બાબુભાઈ તમે શું પ્રવૃત્તિ કરો? મને કે હું તો નિવૃત્ત છું, પણ મારો ભાઈ હોસ્પિટલ ચલાવે સવારથી સાંજ સુધી. ત્યાં ઘણા સાધુ સંતોય સેવામાં હોય, આપણે આવ્યા હોય દવા કરાવવા. બસ હું એની પાસે બેસું, એને કામકાજ હોય કરું, એની મદદ હોય કરું. અમારે કંઈ એના સાધુ સંતોને કંઈ લેવાનું ન હોય, એને જે કંઈ જોતું લાવી આપું. બીજા કોઈ પણ મને કે સામે ગમે તેવા હોય ને દર્દી, એ બધાનું ખબર અંતર પૂછું, જે કાંઈ જરૂરિયાત હોય ને તે હું એને પૂરી પાડું. પણ એ વાક્ય એક બોલ્યા, આ વગર શાસ્ત્ર ભણે હૈયું ચોખ્ખું હોય ને તો ઉગે. મને કે સ્વામી એ અહીંયા આવ્યા હોય ને એ પેલા ગમે તેવા પાપી હોય, ભલે ને ઘણા પાપ કર્યા હોય, પાપી હોય એવું માનો ને, પાપ કર્યા જ હોય. પણ આ હોસ્પિટલનું સ્થાન એવું છે ને સ્વામી, એમાં ગમે એવો પાપી હોય ને એ પાપ કરે નહીં હો, એ પાપ કરવાના વેતમાં જ ન હોય. એવો દર્દમાં પીડાતો હોય સ્વામી, અહીંયા કોઈ પાપ ન કરે એટલે બધા સેવા કરવાને જ પાત્ર છે. બોલો, એને કીધું એ પાપી હોય તા, પણ અત્યારે હોસ્પિટલમાં કોઈ હોય ત્યારે એ પાપ ન કરી શકે. એ બધા ઉલટાના પીડામાં વ્યગ્ર થઈને હે હરિ, હે હનુમાન, હે ગણપતિ, હે શ્રીજી એમ જ કરે. એટલે 2-5 નામ તો લે સામે એવી પીડા થતી હોય ને આપણે જોઈ ન શકીએ. એમાં કોણ પાપ કરે? પાપનો વિચાર ન આવે ને. એટલે હું તો એમ સમજુ કે અહીંયા કોઈ પાપી છે જ નહીં, બધાય સેવા કરવાને યોગ્ય છે. ઓલો વગર શાસ્ત્ર ભણી અને શું દે છે, કેવી વાત છે. એમ ભૂખ્યો હોય એ કોઈ પણ હોય, ભૂખ્યો હોય એ અન્ન આપવાને પાત્ર છે. જમી લ્યો ભાઈ, કારણ કે અંદર વૈશ્વાનર અગ્નિ રૂપે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેશમાં દેહમાં આશ્રિતા. ભગવાન અંદર વૈશ્વાનર રૂપે બધામાં બેઠો છે. કૂતરાને રોટલા નાખીએ, કીડીઓને કીડિયા રૂપો રે. કાંઈ કીડી નથી ખાતી, કૂતરો નથી ખાતો, કાગડો નથી ખાતો, એમાં બેઠેલો વૈશ્વાનર અગ્નિ એ રૂપે ભગવાન બેઠો છે, એમાં એની આહુતિ જાય છે. બોલો આ કેટલી વાત છે મોટી. તો વિનોબા ભાવે આ બધી ભૂદાન યજ્ઞમાં ફરતા હતા ને, તેમાં આ બાજરા બધા પાક્યા હોય એ સિઝનમાં, દિવાળી ટાણે ને બધા પાક્યા હોય તો વિનોબાજી ચાલ્યા જતા છે, ચાલીને જાય ને ત્યાં માચડો બાંધેલો સવારનો પર, અને બાજરાના ડુંડે પક્ષીઓના થર બેઠેલો, અને ઓલો ખેડૂત બેઠેલો છતાં ઉડાડતો નહોતો. એટલે વિનોબા ભાવેને એમ થયું કે નોકર હશે, નોકર હોય તો જ આમ કરે. એટલે પેલા વિનોબાઈ કીધું ભાઈ આ બધા પક્ષીઓ બેઠા છે, તું ઉડાડવાનો સરંજામ ડબ્બા વગેરે લઈને બેઠો છો, વગાડવાના સાજ સમાજ પથ્થર પાણા લઈને બેઠો છો, લાકડી તારી પાસે છે, છતાં તું કોઈ પક્ષીઓને ઉડાડતો કેમ નથી? માલિક નથી તું? તો કે ના હું માલિક જ છું ને, હા ખેતરનો માલિક છે, બાજરો મારો જ છે, તો ઉડાડતો કેમ નથી? અરે બાબા અભી અભી દેખો ये सूरज निकल रहा है, इतना सरस प्रकृति का अभिभूत करने वाला वातावरण है, स्वयं भगवान भास्कर हमें दर्शन दे रहे हैं, ये ब्रह्म मुहूर्त जैसा पवित्र काल है, तो थोड़ा सा मैंने समझा कि ये बेचारे भूखे हैं, वो भी भगवान के स्वरूप है, थोड़ा उसमें भी यज्ञ कार्य हो लेने दो, बस यज्ञ हो जाने दो. ये થોડું ખાઈ લે પછી ઉડાડી, એને થોડુંક ખાઈ લેવા દે. શું વાત છે ભાઈ, સવારનો પહોર છે, ભાસ્કર નારાયણ દર્શન આપે છે, એને થોડુંક ખાઈ લેવા દે પછી ઉડાડીશ. શું શાસ્ત્રો નીકળે છે ભાઈ. બાકી ઘરાણા ઘેરે કૂતરા વંડિયું ટપીને વ્યા જાય છો.
કાંઈ મળે નહીં ભાઈ. અને ફ્લેટમાં તો ફ્લેટ જ હેઠે હોય એને બધું હોય, કોક આવે. ફ્લેટમાં કોણ આવે? ફ્લેટમાં ફ્લેટ સીધું ફ્લેટ. બારણામાં આવડું ફાંકું ને એમાં લેન્સ ગોઠવો હોય, આમ જોવે. સર નીચે રહેતા હોય તો ગાય આવે, કૂતરું આવે, કાંઈક આવે. ભિખારી તો વળી ઉપર ચડીને આવે. ઓલા બધા થોડા ગાય ભેંચું ઉપર આવવાની છે, કૂતરા થોડા ઉપર આવવાના. ફ્લેટ થોડુંક આપે. કેવી કેવી દાનની આ બધી વાતો છે ભાઈ. આપે એનાથી સુપાત્રને દાન. ભૂખ્યામાં ભૂખ્યો એ પાત્ર છે, પણ પૈસો આપવો હોય તો વિચારીને આપો. એમ પૈસાનું રૂપિયાનું દાન નગદ જલ્દી વિચાર્યા વગર કરાય નહીં. કારણ કે તમે જુઓ પૂજ્ય માનતા હો એવા બધી વ્યક્તિઓ સમાજમાં તમે જુઓ વ્યભિચાર ને સેક્સ સ્કેન્ડલ ને આ બધું આવે છે, ત્યારે સમાજને આંચકો લાગી જાય છે કે આને આપણે લાખો રૂપિયા દાન કર્યા તો આ ધંધા કરે છે. અને વાત સાચી, તમારા પૈસાથી જ જો કોઈ પાપ કરે, વ્યભિચાર કરે, વેશ્યાગીરી કરે, સ્ત્રીઓની સાથે રંજન કરે, એને તમારા પૈસાથી પોષે અને વ્યભિચાર વિલાસ કરે, મોજ શોખ કરે, તો એ પાપના ભાગીદાર પણ પૈસા દેનાર પણ બને છે. તમે ના આપ્યો તોય ના કરત. તમે કસીને વાપરો છો અને એ વૈશ્યાઓને સ્ત્રીઓને લાખ 2 લાખ રૂપિયા આપી દે છે. એ પાપ દેનારાને પણ લાગે છે, એના પાપને પોષે છે. શાસ્ત્ર કહે છે ભાઈ, એટલે એવી રીતે દાન કોઈને જોયા વગર ન અપાય, જોવું પડે. દાન એવા સુપાત્રને અપાય કે તમે પૈસો આપો તો એ વિચાર કરે, તમે છૂટી ગયા, લેનારો બંધાઈ જાય. તમે છૂટી ગયા, લેનારો છે બંધાઈ જાય કે હવે આ મારી જવાબદારી છે. આનો આ એવો સન્માર્ગી ઉપયોગ થવો જોઈએ જેથી કરીને મને પાપ ન લાગે, દોષ ન લાગે. સાહેબ એવું વિચારનારો હોય એ સુપાત્ર છે. બધો પૈસો સન્માર્ગે જાય, તમારું કલ્યાણ થાય એમ વાપરે, એવાને દાન દેવું. એમ ગીતા કહે છે, સુપાત્રને દાન આપો. કાશી નરેશ રાજાશાહી હતી ત્યારની વાત. કાશી નરેશ એને રક્તપિત્ત, ઓલા ચૂતા અંગો થઈ જાય ને લેપ્રસી, એવું દર્દ થઈ ગયેલું. વિદ્વાન બ્રાહ્મણો પંડિતો એને પૂછ્યું કે ભાઈ આને દર્દ કેમ મટેવું છે નહીં, શું કરવું? તો એમાં કોઈ બ્રાહ્મણ હશે, એમણે કીધું કે હું અનુષ્ઠાન કરું, રોગ તમારો વયો જાય. પણ અનુષ્ઠાનનો વિધિ એવો છે કે અનુષ્ઠાન પૂરું થાય ત્યારે આપે આપના શરીરના વજન જેટલી સુવર્ણ મુદ્રાઓ સુપાત્રને દાન કરવું. હું કરું, કાશી નરેશ તો કરી શકે ને, હું તમે ન કરી શકે, એ તો કરી શકે. એટલે અનુષ્ઠાન શરૂ કર્યું અને અનુષ્ઠાનના અંતિમ દિવસો હશે એટલે જાહેરાત કરી કે કોઈ બ્રાહ્મણો આવે અને મહારાજ આવી રીતે એને રોગ થયો છે, એને વજન બરાબર સુવર્ણ મુદ્રાઓ દાનમાં આપશે. પણ હવે જે સાંભળે એ બ્રાહ્મણ આવવાના ને એ વિચાર કરે, અનુષ્ઠાન નહીં ઓળખે કે આ લઈએ તો એ કોટ આપણને આવે. આ અનુષ્ઠાનનું આ પરિણામ હતું. દાન જે લે રાજા નિરોગી થઈ જાય અને કોટ ક્યાં જાય? લેનારને. એટલે કોઈ બ્રાહ્મણ આવે જ નહીં. ઘણી જાહેરાતો કરે, જો કોઈ આવે તો આપીએ ને, પણ સૌ વિચારે જાણતલ બધા બ્રાહ્મણો કે આ લેવાય નહીં. આ દાન લીધું એટલે એના વજન બરાબર સુવર્ણ લ્યો એટલે તરત એનો રોગ કુષ્ઠરોગ આપણને આપવાનો. કોઈ ન લે. એમાં એક બ્રાહ્મણ આવ્યો, હા લાવો હું તમારું દાન લઉં છું. બેઠો, દાનની વિધિ ચાલે, અડધો પોણો કલાક સુધી દાનની વિધિ ચાલી. ખંડ પ્રમાણે એ આમ એનું થતું જાય વિધાન, અને પછી ઓલા બ્રાહ્મણને દાન આપે, દાન સ્વીકારે. એ જેમ દાન સ્વીકારતો જાય એમ પેલા રાજાનો કોડ ઓછો થતો જાય, રક્તપ્રીત. અને પેલા બ્રાહ્મણને રોગ લાગુ પડતો. જુઓ તમે, જુઓ કાર્યો કેવા હતા, કેવા અનુષ્ઠાનો, કેવા યજ્ઞો. અને છેલ્લી જ્યારે સુવર્ણ મુદ્રાનું દાન કર્યું, અનુષ્ઠાન પૂરું થયું, રાજા સંપૂર્ણ નિરોગી અને પેલો બ્રાહ્મણ શરીરે ચૂતો કોટ, રક્તપોત, આંગળીઓમાંથી 5 પર ઉજરે, એવો રોગ એને લાગુ પડી ગયો. રાજા નિરોગી થઈ ગયો, કંચન વર્ણી કાયા થઈ. પણ એના શરીર બારોબર સુવર્ણ મુદ્રાનું એટલે બ્રાહ્મણે પોટલું વાળ્યું ઉપડી ગયું, વયો ગયો. ઘણા એ મશ્કરી કરી લે લેતો જાય. પણ ભાઈ જમાનાનો પેલો બ્રાહ્મણ હતો એ આ જમાનાનો નહોતો, કલયુગનો નહોતો. જીવતો તો કલયુગમાં પણ હતો સતયુગી બ્રાહ્મણ. સીધો ગયો ક્યાં? ગંગાને કિનારે બેઠો. ગંગાને નારાયણની સ્તુતિ કરી, પોટલું ખોલ્યું
એક ગાયત્રી મંત્ર બોલે અને ગંગાજીમાં એક સુવર્ણ મુદ્રા અર્પણ કરે. જેમ 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 સુવર્ણ મુદ્રા અર્પણ કરતો ગયો એમ એમ એનો રોગ ઉતરતો ગયો, ગંગામાં પ્રવાહિત થતો ગયો. ભાઈ સુવર્ણની સાથોસાથ જેમ આવ્યો તો એમ જાય ખરો ને. એટલે છેલ્લી સુવર્ણ મુદ્રા ગાયત્રી જપ સાથે પધરાવી અને બ્રાહ્મણ નખશી કંચન વર્ણી કાયા થઈ સ્નાન કરીને ઘરે વયો ગયો. આને દાન કર્યું કહેવાય, દાન લીધું કહેવાય. આ ઐતિહાસિક ઘટના છે, પણ એનો મર્મ શું છે કે દાન દેનારા લેનારા જે સમાજમાં હોય એ એવી રીતે આ સમાજના પીડિતોમાં સન્માર્ગના પ્રવાહમાં, એ ગંગાનો પ્રવાહ છે એમાં એવી રીતે વહાવે કે તમે પણ શુદ્ધ થઈ જાઓ ને લેનારો પણ શુદ્ધ થઈ જાય. એ સુપાત્ર છે. જાળિયા ગામ છે ને, ત્યાં એક વૃદ્ધ માજી હતા, ભગવાન સ્વામિનારાયણ અઠંગ ભક્ત. આપણે મહાપુરુષદાસજી સ્વામીનું નામ સાંભળીએ છીએ ને, મહાપુરુષદાસજી સ્વામી. એ ક્યારેય વર્ષમાં જયારે એકાદ વાર ત્યાંથી ફરવા નીકળે ત્યારે માજી પોતાને હાથે સૂતર વણે કાંતે ચાદર બનાવે અને સ્વામીને કોઈના દ્વારા ઓઢાડાવે. આ એનો નિયમ. તો આવું 2-3 વર્ષથી આમ ચાલતું છે. એકવાર માજી આમ રેટીઓ કાઢતા હતા, એમાં અજવાળું થયું. માજી આમ સામે જોયું હતા, 3 છોગલા વાળો સહજાનંદ સ્વામી માજી સામે ઉભા હતા. માજી પગે લાગ્યા, અરે મારો બાપલિયો, મારો વિહામો, મારો નાથ. અત્યારે પ્રભુ, હા માજી, અમે તમને કહેવા આવ્યા છીએ, તમે મહાપુરુષ દાસજીને ચાદર ઓઢાડો છો ને? હા મહારાજ, મહારાજી થાય એટલું કરું છું. હા, પણ વચ્ચે જે હાંધો આવે છે ને એમ કરો માં, હાંધાને 2 પડખે લઈ લો. કેમ મહારાજ? તમે મહાપુરુષ દાસજીને ઓઢાડો છો, એ ચાદર એ ઓઢે છે, પણ એ વચ્ચે હાંધો આવે છે ને મને વાહામાં વાગે છે, માટે વચ્ચે સાંધો કરતા નહીં. વચ્ચે સાંધો કરતા નહીં. જો જલે તૈલમ, જળમાં તમે તેલનું ટીપું નાખો, ફેલાઈ જાય. ખલે ગુહ્યમ, ખળ પુરુષને તમે ખાનગી વાત કરો, આખા ગામમાં ફેલાઈ જાય. હા, પ્રાગને શાસ્ત્રમ, બુદ્ધિવાન હોય, વિશુદ્ધ પ્રજ્ઞાવાળો, એની પાસે તમે કોઈ પણ શાસ્ત્ર મૂકો તો શાસ્ત્રના અર્થોનો વિસ્તાર થઈ જાય. અને એવી જ રીતે પાત્રે દાનમ, સત્પાત્રમાં તમે દાન કરો તો અનંત ગણું ફેલાઈ જાય, નારાયણ સુધી પહોંચી જાય. જો સુપાત્રમાં આપો તો. એક વૃદ્ધાને 108 બ્રાહ્મણો જમાડવા હતા. ઘણા વર્ષોથી એને મનોરથ હતો મહારાષ્ટ્રમાં, ન કરી શક્યા. છેવટે એમ લાગ્યું કે આ તો 25 વર્ષની મનોરથ કર્યો છે, થાય એમ નથી, વ્રત શરીર થયું છે, મૂડી થોડી છે, આયુષ્ય પણ હશે, હવે કેટલી એક બ્રાહ્મણને જમાડી લઉં. પછી એમ વિચાર થયો કે ક્યાં ગોતવા જાઉં. એકનાથની ઓળખાણ છે તો એકનાથજીને કહું જમવા આવે ને એક બ્રાહ્મણ તો જમાડી લઉં મરતા મરતા. એકનાથજીને કીધું, પ્રભુ મારે ઘેર ભોજન કરવા આવો. તો કે હું તો અહીંયા જ ભોજન થાય છે અને જમું છું, એટલે હું બહાર ભિક્ષા લેવા જતો નથી. મારે આ એક મનોરથ છે મહારાજ, 108 બ્રાહ્મણની ઈચ્છા હતી ને એકને હવે માંડ માંડ જમાડી શકું, આપ આવો. એકનાથજી ઊભા થઈ ગયા, હું બપોરે આવીશ. બસ વૃદ્ધાએ રસોઈ બનાવી. એ બ્રાહ્મણી હતા. એકનાથજી ગયા, પ્રોક્ષણ વિધિ કરીને પતરાવળું મૂક્યું ને બેઠા. બ્રાહ્મણભાઈએ જમાડ્યા, જમી લીધું, ચલું કર્યું. માને કહ્યું, લ્યો માં પતરાવળ ઉપાડીને નાખી દો. ઓસરીની કોરેજ વ્યવસ્થા હોય એમાં પતરાવળું મૂકી દીધું. એ મૂકીને જે આવ્યા ત્યાં બીજું પતરાવળું જોયું. એકનાથજી કે માં પતરાવળું તો લઈ લો. લે અમે લઈ ગઈ શું? બીજું ઉપાડીને જ્યાં નાખ્યા ત્યાં ત્રીજું. માં પતરાવળું તો લઈ લો. ડોશી થાય કે આ શું થાય છે? આમ પતરાવાળા ઉપાડે નાખે, આમ નાખે. માજી ગણતા ગયા, 108 પતરાવાળા થયા. 108. માજી પગમાં પડી ગયો, બાપ. તો કે તારો મનોરથ હતો ને મારે 108 બ્રાહ્મણ જમાડવા, આ એકમાં 108 જમી ગયા. વાહ. એક જ મત બોલી અસંખ્યથી શું સર્યું. 64 પદી. સુપાત્રમાં દાન આપે તો આવી રીતનું કામ થાય છે. માટે સુપાત્રમાં દાન. 5મું, શ્રદ્ધાથી દાન કરવું. કચવાતા મને નહીં, હરખથી. ઘણાને હોય છે ને દાન દેવા માટે આમ કહું તૂટતી હોય, અને ઘણાને એવું હોય કંઈક ઝપટમાં ના આવી જાય સારું. બહુ જ આમ લુપાતા છુપાતા વળી પાછું આપણને જો કંઈક કહી દીધું, આમ કોઈ ક્યારેક કહે ને કઈ બાપજી કામ હોય તો કહેજો, તો આમ 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 ચોરાતા કે વળી કઈ ન દે એમ. એક જણો ગામમાં ગયો અને અડધો કલાક ફરીને પાછો આવ્યો, ત્યાં તો 104 તાવ થઈ ગયો, પથારીએ પડી ગયો. ઘરવાળી આવીને પોતા મૂક્યા. હમણાં તમે ગામમાં ગયા તપેલામાં વીછી આંટા મારતો એમ ફરતા હતા,
અને આ તમને તાવ આટલો બધો સખત ક્યાંથી ચડી ગયો? તો કે બીજું કાંઈ કારણ નથી, ચોરે બેઠો તો એક ભૂદેવ આવ્યા અને પેલા મનુ બાપા છે ને, હા, એને કટ કરીને 100 રૂપિયાની નોટ એને દાનમાં દીધી. એ મારાથી જોવાઈ ગયું, એમાં તાવ ચડી ગયો. બોલો, એ કોને દે? કહું તૂટે આપણે દેશી ભાષામાં કે હર્ષથી આપે. મહાત્માને જમવા બોલાવેલા, જમવા બેસાડ્યા, રોટલો આપ્યો છે, બીજું આપ્યું છે, પછી દૂધ પેલું ઠારીને વિહમમાં દે ને, એની પછી ગોદડા જેવી તર જામી જાય. ભૈરાઓને છે તર વાલી હોય, એટલે આમ વાસણ બોઘરોડું કે તપેલી છે, એટલે આમ દૂધ દાડી આમ આંગળી રાખી આમ, અને દૂધ નીચેથી તાર જવા દે. આમ થોડું દૂધ જવા ગયું પણ તર થોડી સમજે, એને ઉપરથી છલાંગ મારી. એ જેવી ઓલા મહાત્માના પાત્રમાં પેલી તર રાખવી હતી છતાં વહી ગઈ, એટલે મોઢામાંથી થઈ ગઈ હાઈકારો નીકળ્યો. મહાત્માજી કીધું, બા આ દૂધ લઈ જાઓ, હવે મને નહીં પચે. કેમ? આમાં તારી એહ પડી છે, આમાં તારી હાઈ પડી છે, આ દૂધ હવે મને નહીં પચે, લઈ જા. હા, હરખાતા આપો તો સામાનું ભલું અને દેનારનું પણ ભલું. સામે જઈને દાન આપવું શ્રેષ્ઠ, ઘરે બોલાવીને દાન આપવું મધ્યમ, વારંવાર ધક્કા ખવડાવીને આપવું એ કનિષ્ઠ. અને વારંવાર ધક્કા ખવડાવે, પાછો તિરસ્કાર કરે, અપમાન કરે, આવા નવા હાલ્યા આવો છો, લપડી જાય, છોડતા નથી. એકવાર ચામડાની જીભ બોલી ગઈ તો પછી પિંડ છોડતા નથી. એમ ગગલાવી અપમાન કરીને પછી દાન આપવું એ અધમ. અને લખાવ્યા પછી તિરસ્કાર કરે, ધક્કા ખવડાવે, ન આપે, એને શું કેવું એ શાસ્ત્ર કે અમને સમજાતું નથી. બોલો. અને શ્રદ્ધાથી દાન આપવું. છઠ્ઠું, ગુપ્તતાથી દાન આપવું. આ બધી વિધિઓ છે, હાથ ફાડી હૈયું ફાડી નાખે એવી આગળ કેટલી વાત કરી છે. દાન આપવું સામાન્ય નથી. આપણે તો 51 રૂપિયાની પહોંચ ફડાવી હોય તો બધા દેખે એમ આગલા ખિસ્સામાં ભરાવે, ગુલાબી કાગળ જોવે, બધા જોવો. ક્યાં ગુરુકુળ ગયો તો પછી 51 રૂપિયા દઈ દીધા, પણ પ્રસાદ ઠોકડી એવો કેટલો એ જો. 3 કલાક બેઠો પંખા હેઠે, 3 ગ્લાસ પાણી પી ગયો, કોકના ચંપલ ઉઠાવતો આવ્યો, અને વળી કે 51 રૂપિયાનું દાન દીધું છે. કોઈ ગોતી ગોતીને મરી ગયો, નવા 1400 રૂપિયા જોડા ક્યાંય ગયા. આ તે 51 રૂપિયામાં વેપાર કેવડો કર્યો એ તો જો તું. તારે પછી ગુપ્ત દાન કરો. બસ જો એ છે કેમ કરવું. જ્યારે અખંડ ભારત હતું ને ત્યારે જમશેદજી મહેતા, તાતા નહીં, જમશેદજી મહેતા બહુ ઉદાર દિલના માણસ, કરાચીમાં રહેતા. તો કોઈ દવાખાના માટે કોઈ દાન લેવા આવ્યા, તેમણે બધું સમજાવ્યું કે આવી રીતનું છે. અને 10,000 જેવા આપે. 10,000 એટલે મોટો આંકડો એ જમાનો. 10,000 કોઈ આપે એની માં તકતી લગાવવાની છે. એટલે જમશેદજી મહેતા કે તમે તકતી લગાવશો? હા ચોક્કસ. 10,000 આપે એની તકતી લગાવશો? તો હા ચોક્કસ. ફરી નહીં જાઓ ને પાછા? તમારો ભરોસો નહીં? ના, નહીં ફરીએ. વચન આપો છો? અરે વચન બાપા, 10,000 આપે એની તકતી લાગશે. ફરશો નહીં ને? આઘા પાછા નહીં થાવ? ના, નહીં થાય. પ્રોમિસ? પ્રોમિસ. શેઠ ઊભા થયા, કબાટ ખોલ્યો, રૂપિયાનો થોકડો ગણી દીધો, લઈ જાઓ. વચનમાંથી ફરતા નહીં, તકતી લગાવવામાં. હા, નહીં ફરીએ, ગણી લ્યો. ગણ્યા 2-3 વાર, 10,000માં 50 રૂપિયા ઓછા થાય. એટલે હવે શેઠને કેવું કેમ? ભૂલ છે શું છે? શેઠ કે બરાબર છે ને પૂરા 10? તો કે ના, પૂરા 10 નથી, તમારે ભૂલથી 50 રૂપિયા ઓછા રહી ગયા છે. અમારે માગવા જોઈએ ને. આ તો તમે કીધું ને પૂરા 10 છે ને એટલે 50 ઓછા છે, ભૂલથી નથી આપ્યા, સમજીને આપ્યા છે. નિયમ પ્રમાણે 10,000 આપું તો જ તકતી લાગે. મારા નામની તકતી લગાવતા નહીં, લઈ જાઓ. વિચાર કરો તમે. 50 એટલે સમજીને ઓછા આપ્યા છે ને 10,000 પૂરા એટલે નથી આપ્યા. મેં તમને પેલા નિયમમાં બાંધ્યા હતા, 10,000 આપે તો જ તકતી લગાવશું. આ 50 ઓછા એટલે આપ્યા છે 50 રૂપિયા, ને 10,000 પૂરા નથી આપ્યા. મારા નામની ક્યાંય તકતી નાખતા નહીં, લઈ જાઓ. અને આપણે તો પંખાને પાંખડે નામ લે. 3 પેઢીના નામ હોય, પોતે પોતાના બાબલો અને દાદા બાપા એના ત્રણેયના નામ હોય. સ્વિચ ઓન થાય ને 3 પેઢી આમ એ કોઈ પંખો ઓફ કરે ને ત્યારે ઓલા આશીર્વાદ દે, હવે શાંતિ થાય.
લો. અને જ્યારે આવે મંદિરે દર્શન કરવા આવે ત્યાં ક્યાંય તકતી લગાવી હોય 51 રૂપિયા યાવત ચંદ્ર દીવા કરો મોક્ષાર્થ, એ પોતાના સંબંધીઓને વંચાવે આંગળીને, અહીંયા આવો આ દાન આપ્યું છે, આ પંખો જોવો આપણે, આ કલર કામ જોયું એ આપણું કરાવે, આ જોયું આ આપણું કરાવે, ત્યાં એના માટે દાન આપ્યું છે. વાહ વાહ અને કીર્તિ માટે એમ દાન ના કરવું. હા, થોડું ઘણું નામ બોલાય, જરૂર પડે તો બોલાય, એ કોઈ પ્રેરણા મળે એટલા માટે હોઈ શકે, પણ દાન દેનારા એ અંદરથી ફૂલાવવું ન જોઈએ. અને નામ ભૂલ ચૂકથી રહી જાય તો વસવસો ન કરાય, પછી મેગેઝિનમાં જોયા કરે મારું નામ છાપ્યું કે નહીં, એ નહીં. કોઈ સમય સંજોગ તો બોલે કે ભાઈ આટલું ભાઈ આપ્યું છે તો સેજે બોલાય, એ બોલવું જોઈએ. અને હું તો કહું છું, સાફ સાફ તમને કહું છું, કોઈ ધર્મસ્થાનમાં તમે ક્યાંય પણ દાન આપો, ગુપ્તદાન એવું ન માનવું કે પછી પહોંચવા રસીદ પણ ન લેવી, મૂકીને વ્યા જાય. આપણે સામેથી પૂછે ભાઈ તમારું નામ બોલે રસીદ પાડે તો ના ના બસ અમે આપી દીધો. ભાઈ આ ન કરાય એમ. ગેરવલ્લે વયો જાય, કોઈ ખોટો માણસ ગરી ગયો હોય તો તમારા પૈસા ખિસ્સામાં વયા જાય, ક્યાં ઠેકાણે પહોંચે નહીં. પાક્કી રસીદ લેવી જોઈએ કોઈ પણ ધર્મસ્થાનમાં જાઓ, ભાઈ તમારી પાક્કી રસીદ આપો પછી જ ખસાય. હવે અમે દઈ દીધું પછી કાંઈ નહીં, બધા પહોંચી ગયું ને ભાઈ, પહોંચીને ક્યાંય વ્યૂ જાય છે. એવા ગુપ્તદાન નથી કીધા, આ બધા વિવેક છે. પાક્કી રસીદ લેવી જ જોઈએ. હા, જરૂર ન હોય તો નામ ન બોલાય એવો આગ્રહ રાખીએ, છતાંય બોલાય તો એનો હરખ ન થવો જોઈએ, અને રહી જાય નામ બોલવામાં તો શોક ના થવો જોઈએ. એવી રીતે દાન થાય એ ઉત્તમ છે ભાઈ, સમજીને કરવું. અને છેલ્લું છે ભાઈ, ભગવત બુદ્ધિથી દાન કરવું. રાજકોટમાં રણછોડદાસજી મહારાજ હતા, રામનવમીનો દાડો આવ્યો, મોડું વર્ષ છે, સદાવ્રતો ચાલુ હતું. એમના શિષ્યોને કહ્યું આ રામનવમીને દિવસે આપણે વસ્ત્રદાન કરવું છે. એટલે વસ્ત્રો આપવા માંડ્યા. એટલે રણછોડદાસજી મહારાજે કીધું કે તમે ગરીબોને આપો, સેવકોને કહ્યું, પણ જોજો હા, આ ભિખારી છે, રાગ છે, ગરીબ છે એમ માની નહીં આપતા. આજે રામનવમી છે ને તમે રામને વાઘા પહેરાવો છો એમ આપજો. આ બુદ્ધિ રામ સમજીને આપજો, એને વાઘા પહેરાવો છે. ભગવત બુદ્ધિથી જે આપશો એ પહોંચી જશે ભાઈ. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવી અમસ્તુ કહેવાય છે, બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના, ભગવદ્ ગીતા 4થો અધ્યાય. શું કે જેમાં આહુતિ આપો છો એ બ્રહ્મ છે, જે પદાર્થ આપો છો એ બ્રહ્મ છે, આપનારો એ બ્રહ્મ છે, આપવાની ક્રિયા એ બ્રહ્મ છે. આ બુદ્ધિથી જો આપશો તો એનું ફળ શું આવશે? બ્રહ્મેવ તેને ગંતવ્યમ, ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ થઈ જશે. પણ આ ભગવત બુદ્ધિથી આપો તો. આ તો ભિખારી છે, ના વારે ઊભા જ હોય, દેવું જ પડે, શું કરીએ, તો બ્રહ્મભાવના વહી ગઈ બધું જ. અને જ્યારે ભગવત બુદ્ધિથી તમે આપો ત્યારે આપણું શું છે? ભગવત બુદ્ધિથી તમે આપો. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. ભગવત બુદ્ધિ આવી, મારું કે તમારું આ જગતમાં છે શું? બધું ઈશ્વરનું છે. ભગવાનનું આપીને એમ કંઈક હું આપું છું. અકબર અને જહાંગીરના સમયમાં રહીમ ખાનખાના થઈ ગયા. મહા ઉદાર દિલ દાતાર વ્યક્તિ. સવારમાં નામ લઈએ તો પાવન થઈ જાય એવો દાતાર માણસ કહેવાય રહીમ. હા, પણ એ દાન આપે, કોઈ એની પાસે માગવા આવે, દાન આપે, આમ હાથ કરે, નીચું જોઈને દાન આપે, કોઈની સામે જોઈને દાન ન આપે. સાહેબ, દાન લેનારા આપ્યો હોય ને, આંખ મિલાવીને દાન ન આપે, આમ આપે, નીચું માથું રાખી, આંખો નીચી રાખે, માથું જ નીચું કરી જાય. લેનારનું મોઢું ન જોવે રહીમ, આમ દાન આપે. સાહેબ, કહા સે શીખે જનાબ ऐसी देनी देन, ज्यो ज्यो कर आगे धरो त्यों त्यों નીચે ને. એ જનાબ રહીમ ખાન ખાના, એ તો બતાવો કે તમે આવી દેન, આવી દેવાની પ્રક્રિયા ક્યાંથી શીખ્યા કે જેમ જેમ હાથ આગળ કરો છો એમ એમ નીચું માથું કરી જાઓ છો, આંખો નીચે ઢાળી જાઓ છો. આવી દેવાની પ્રક્રિયા તમે કેમ કરો છો? રહીમ કવિ હતા, એમણે કહ્યું, देने वाला कोई और है जो देवत है दिन रैन, लोग भरम मुझ पे करें तासे नीचे ने. ભગવાનનું છે, ભગવાન આપે છે ને આ સમાજ મારા ઉપર ભ્રમ કરે છે કે રહીમ આપે છે, એનો મને સંકોચ થાય છે એટલે હું નીચું જોઈ જાઉં છું. વાહ રે વાહ, એનો મને સંકોચ થાય એટલે હું નીચે જોઈ જાઉં. કેવું છે? બ્રહ્માર્પણમ બ્રહ્મ હવી. ભાઈ
ત્યારે બ્રહ્મપદ મળે, ત્યારે યજ્ઞ કાર્ય થાય, ત્યારે ભગવાન પ્રગટ થાય, ત્યારે ભગવાન હાથ જારે, ત્યારે ભગવાન પોતાના સમીપમાં બેસાડે કે મારો લાડલો આવ્યો છે, આપો થોડું પણ બ્રહ્મ ભાવનાથી આપો. હા, ઉપનિષદોમાં ઘણું કીધું, સંવિદા દેયમ, સંપત્તિ છે એ પ્રમાણે આપો. લાખો હોય ને 1000 રૂપિયા આપો એ ના આપ્યા કહેવાય, આપ્યા ના કહેવાય. લાખો રૂપિયા હોય ને 1000 રૂપિયા આપો, સંપત્તિના પ્રમાણમાં આપો, સમજીને આપો. બહુ બહુ વધારે દાનનું તો હું તમને કેટલું બોલું તો આપણે ત્રીજું પ્રવચન છે, ખૂટે કાંઈ. યજ્ઞ છે આ. કેમ ભાઈ? ભગવદ બુદ્ધિથી આપો, બ્રહ્મ ભાવનાથી આપો. ઓહો હો. ટીંબીમાં વીરા સાંખડ કોળી હરિભગત થઈ ગયા ભગવાન સ્વામિનારાયણ, પણ કેવા હરિભગત, કોળી જ્ઞાતિ, વીરા સાંખડ નામ. પણ આખા ટીંબી પંથકમાં આજુબાજુના એ ગામડાઓ ભાઈ, કોઈ પણ અંતકાળ આવે, મૃત્યુકાળ આવે, ભગવાન સ્વામિનારાયણને તેડવા આવે તો પેલા વીરા સાંખડને ભગવાન સ્વામિનારાયણ દર્શન દઈ અને એને કહે હું આને તેડવા જાઉં છું. અને વીરો સાંખડ કે જાઓ મારા વાલા, પછી જાય. કોળી ભગત કેવો હશે? યોગ્યો મરી જાય તો આવું ના થાય. કોળીમાં આવો હતો, બ્રાહ્મણના ધર્મ પાળતો સાહેબ, એના દીકરા દીકરી પણ જ્યાં જ્યાં પરણાવ્યા ત્યાં એવા ધર્મ પાડ્યા છે. વાત મૂકી દે, કેવા ભગત હશે. તો એ ટીંબીની બાજુમાં બ્રાહ્મણના સમઢિયાળા ગામ છે, ત્યાં વ્રજાનંદ સ્વામી એ જમાના નંદસોંતાના શ્રીજી સાથે રહેલા સાધુ, એમણે મંદિર કરેલું. અને મંદિર ત્યારે માટીના પિંડાથી કાચા એ રીતે ચણતર થતા ને, જેવું ગામ એવું મંદિર કરે. પછી નાનું ગામ અને 2 હરિભગત 10 લાખનું ના કરે. શું મંદિરનો વિરોધ નથી ભાઈ, પણ મંદિર એમ કરીએ, એવી રીતે કરીએ કે સમાજનો ગરીબોનું પણ સારું થાય અને ધર્મનું પણ સારું દેખાય, ટીકા ના થાય. પછી આપણે બચાવ કરવા પડે કે મંદિરો કરીએ છીએ બધાને પેટમાં દુખે છે, પણ તમે કરો એવું તો પેટમાં જ દુખે ને. એને પેટમાં સુખ થાય એવું કરવું ના જોઈએ. તો પછી તો એ બ્રાહ્મણના સમઢિયાળામાં એમણે મંદિર કર્યું. મંદિર માટીના પિંડાથી ચણાઈ ગયું, તૈયાર થઈ ગયું, ઉપર કાટમાળ લાગી ગયો, પણ નળિયા જડે નહીં. હવે આ ગામમાં નહીં, આજુબાજુ વ્રજાનંદ સામે તપાસ કરાવી પણ ક્યાંય નળિયા મળે નહીં. એમાં આ વીરા સાંખડ દર્શને આવ્યા. એમને સ્વામીએ કીધું ભાઈ આ આજુબાજુ ગામડામાં ક્યાંય નળિયા મળતા નથી, તમારે ગામડામાં નળિયા મળી જાય? હા સ્વામી, અમારા ગામમાં છે. બળદગાડા મોકલો, જેટલા જોઈએ એટલા બળદગાડા મોકલો. 2-3 ગાડા બળદગાડા જે છે સ્વામીએ મોકલ્યા. તરત વીરા સાંખડ હારે ગયા. નિસરણી મૂકીને થોડા માણસો બોલાવ્યા અને જે બળદગાડા લઈને આવ્યા, ખેડૂ આવ્યા, તે બધાને વળગાવીને પોતાના રહેણાંક ઘરના બધા નળિયા ઉતારીને ગાડામાં ભરી દીધા. ઘર થઈ ગયું ઉગાડું. વરસાદ આવવાનો તો જેઠ મહિનો, એટલે સ્વામી કે જો આપણે નળિયા નહીં ચડાવીએ આપણે અહીંયા સમઢિયાળામાં તો મંદિર કર્યું છે ધોવાઈ જશે ને પડી જશે ને ગેરબત્તર જશે. તો પોતાનું ઘર ઉગાડું કરીને નળિયા ભરી દીધા વીરા સાંખડે. તો નળિયા આવ્યા, ઘણા અટકાવ્યા પણ અટક્યા નહીં ભગત. નળિયા આવ્યા એટલે પેલા વ્રજાનંદ સ્વામી કે નવા નળિયા નથી, આ તો જૂના છે, આ ક્યાંથી લાવ્યા? તો કે મા બાપ આવું છે. તો કે બળદ છોડી નાખો, ગાડામાં નળિયા રહેવા દે. હા, એમ નળિયા કાંઈ આપણે નથી જોતા, એના ઘર ઉઘાડા કરીને અહીંયા આપણે મંદિર ઉપર નાખવા. એ સંતે કેવા, આપણે તો ચડાવી દે તરત. હા ભાઈ, અમારે બધાની વાતો આવે ભાઈ, ખોટું ન લગાડવું, બધાની આવે. એટલે રાખી દો એમને. વીરા સાંખડને બોલાવ્યા, આવ્યા કે ભગત આ શું કર્યું? દંડવત કરીએ ને તો પોકે પોકે રડવા માંડ્યા. મા બાપ ના પાડશો નહીં, મારા નળિયા ચડાવી દો મંદિર ઉપર. અરે પણ ભગત તમારું ઘર ઉઘાડું થઈ ગયું. તો તમે શું બોલો છો સ્વામી? આ નળિયા મારા છે? ટીંબીમાં નહીં, આજુબાજુના પંથકમાં આટો મારી આવો સ્વામી, તમે તો ફરો છો ખૂબ, હું તો એટલું ફરતો નથી. અમારી કોળી જ્ઞાતિમાં કોઈના ઘર ઉપર નળિયા હોય તો બતાવજો, બધાને છાપરા જ હોય. આ તો ભગવાન સ્વામિનારાયણ તમારા પ્રતાપે નળિયા થયા, તો મારા છે જ કે એના છે ને એને દઉં છું. એમ ભગવત બુદ્ધિથી જે અર્પણ કરી દેવું એને શ્રેષ્ઠ દાન કહેવાય. દાનની ઘણી બધી વિધાઓ છે, ઘણી રીત છે, કહેતા કાંઈ અંત આવે નહીં. આમાં જેટલું કહેવાનું એટલું જીવનમાં ઉતરે ને એ રીતે દાન કરીએ તો જીવતા જીવત પાર પમી જાય એવું છે.